કેવો છે? નિત્ય છે. એટલે નિત્ય પ્રાપ્ત છે. નિત્ય પ્રાપ્ત છે એ કર્મથી પ્રાપ્ત કરવાની વસ્તુ નથી. આ એક બહુ જ મહત્વની વસ્તુ છે. કર્મથી હંમેશા માત્ર જે અપ્રાપ્ત છે એ જ પ્રાપ્ત થઈ શકે. જે નિત્ય પ્રાપ્ત છે એ કર્મથી પ્રાપ્ત ન થાય. મોક્ષ એટલે કે પૂર્ણતા જો અપ્રાપ્ત હોત તો કર્મથી પ્રાપ્ત થાત, પરંતુ પૂર્ણતા નિત્ય પ્રાપ્ત છે. કેમ? કારણ કે આત્માનો સ્વભાવ છે. અને મોક્ષ ક્યારેક કર્મ, સુખ કર્મથી પ્રાપ્ત થાય, સ્વર્ગ પણ કર્મથી પ્રાપ્ત થાય, પરંતુ કર્મથી જે પ્રાપ્ત થાય તે મોક્ષ હોય એવું ન બને. મોક્ષ એને જ કહેવાય જે શાશ્વત હોય, સ્થાયી હોય, નિત્ય હોય. એ મુક્તિ મોક્ષ કહેવાય. નરી ગમે તેવી મુક્તિને મોક્ષ ના કહેવાય. હંમેશ માટે આત્યંતિક દુઃખ નિવૃત્તિ, ટૂંકમાં ક્યારે પણ દુઃખ ન જન્મે એ પ્રકારની અવસ્થાને મોક્ષ કહેવાય. હમણાં દુઃખમાંથી મુક્ત થયા અને વળી પાછું દુઃખ આવ્યું, વળી પાછું ગયું, એને મોક્ષ ના કહેવાય. તો સ્વર્ગ પણ એવું જ છે. કર્મથી પ્રાપ્ત થયું કોઈ વસ્તુ કઈ અનિત્ય હોય. કર્મ પોતે અનિત્ય છે, તેથી કર્મથી પ્રાપ્ત થતું કોઈ સ્વર્ગ હોય તો પણ અનિત્ય જ હોવાનું. ક્યાં સુધી 5 સ્ટાર હોટલમાં જઈએ તો ક્યાં રહી શકાય? હું તો હંમેશા ત્યાં જ રહીશ. બસ 5 સ્ટાર હોટલમાં જઈશ એટલે મારે કશું દુઃખ જ ના પડે. મારો ખાલી આપણે શું છે, આપણો પોતાનો રૂમ એર કન્ડિશન કરાવીએ તો બહાર તો પાછી ગરમી, તો પેલા આખી હોટલ એર કન્ડિશન હોય. ના મારે કોઈ કામ માટે તો બહાર જવું પડે, બધું ત્યાં જ મળી જાય. મારે ધારો કે સ્વિમિંગ કરવું તે પણ ત્યાં, મારે ટેનિસ રમવું હોય તે પણ, જે કરો બધું ત્યાં જ હોય. તો ટૂંકમાં તમારે બહાર જવું જ ના પડે, કોઈ અગવડ વેઠવી જ ના પડે, એવી 5 સ્ટાર હોટલ એમાં જ હું તો રહું. એટલે હું તો એટલી સંપત્તિ પ્રાપ્ત કરીશ કે હંમેશા 5 સ્ટાર હોટલમાં રહું. તો કે સંપત્તિ કેવી છે? ક્ષીણ થઈ જવાની છે. તેથી ક્ષીણ પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. માણસ તમારું પુણ્ય ક્ષીણ થઈ જાય એટલે વળી પાછા 5 સ્ટારમાંથી આ 0 સ્ટારમાં આવવું પડે પાછું. બેક ટુ સોલ્ટ માઇન્સ, એટલે વળી પાછા હતા ત્યાં થવું જ પડે. ટૂંકમાં કર્મથી પ્રાપ્ત કરેલી વસ્તુ ગમે તેટલી ઉત્કૃષ્ટ હોય તો પણ એ નિત્ય ન હોઈ શકે. કારણ કે સાધન નિત્ય હોય તો સાધ્ય પણ, સાધન નિત્ય હોય તો સાધ્ય પણ અનિત્ય જવાનું. કર્મ અનિત્ય હોવાના કારણે કર્મનું ફળ ગમે તે ઉત્કૃષ્ટ હોય તો પણ અનિત્ય જવાનું. નિત્યમ કિંચિત આરભ્ય લોકે, એવું ક્યારે પણ ન બની શકે કે નિત્ય છે એ કર્મથી ઉત્પન્ન થાય. યદ આરબ્ધમ તદ નિત્યમ, જે વસ્તુ આરંભ થયો હોય અર્થાત જે ઉત્પન્ન થઈ હોય એ વસ્તુ હંમેશા અનિત્ય હોય. અને કર્મથી પ્રાપ્ત થયેલી કે ઉત્પન્ન થયેલી વસ્તુ હંમેશા અનિત્ય જ રહેવાની. મોક્ષ નિત્ય હોવાના કારણે કર્મની ક્યારે પણ સિદ્ધ ન થઈ શકે. અતઃ ન કર્મારબ્ધો મોક્ષ. અંદરથી ક્યારેય કર્મથી મોક્ષ ના પ્રાપ્ત થાય. કર્મથી બધું પ્રાપ્ત થાય. કર્મ બહુ મહત્વની વસ્તુ છે. તપસ્યા મહાન વસ્તુ, અનેક સિદ્ધિઓ પ્રાપ્ત, અનેક બધી વસ્તુ પ્રાપ્ત થાય, પણ જે પૂર્ણતા એ પ્રાપ્ત ન થાય. ગમે તેની સિદ્ધિ મનુષ્ય પ્રાપ્ત કરવામાં પૂર્ણતા પ્રાપ્ત ન કરી શકે. એટલા જ માટે કહે છે કે આ સિદ્ધિઓની અંદર એટલે એવી કોઈ પ્રાપ્તિમાં આપણે જો એકવાર લલચાયા તો એવું મળશે કદાચ પ્રયત્ન પરિણામે, પરંતુ આપણે પૂર્ણતાથી વંચિત રહી જ જવાના. કોઈ પણ પ્રકારની ઈચ્છા મનમાં સેવી એ પૂરી થવાની છે. આ વસ્તુ એવી છે ને કે ઈચ્છા સેવી એટલે પૂરી થશે, પાછી કોઈક ને કોઈક રીતે પૂરી થવાની. એટલે પછી એનું ફળ ભોગવા માટે આપણે પાછું આ જ અસ્તિત્વ ચાલુ રાખવું પડે. અને માટે ખરા ખોટા સંકલ્પ કરવા જ નહીં. પેલું મળી જાય તો કેવું કરવું જ નહીં સંકલ્પ. તો સ્વામી થઈ જાય તો થવા દો, જુદી વાત છે. તો પછી એને સાથ ના આપવા. મનમાં તો અનેક સંકલ્પ જન્મે તો એને સાથ તો ના જ આપવો. જન્મે એવું સારું, જન્મે તો પણ સાથ ના આપવો. સંકલ્પ જન્મ્યો ભલે બીજું ત્યાં જ રહે, એને આપણે કર્મના રૂપમાં આપણે એને વ્યક્ત નહીં કરીએ. તો જો વ્યક્ત કરીશું તો પૂરો થશે. મારે સ્વર્ગમાં જવું છે તો જવાશે, ન્યુઝીલેન્ડ જવું છે તો જવાશે. ધારો કંઈ થઈ પણ જાય, શું ખબર પડે? અને તો ન્યુઝીલેન્ડ જેવું ભારત તો ના જ રહેવાય ને. ન્યુઝીલેન્ડ ભલે સ્વર્ગ હોય. હું સ્વામી દયાનંદ મહારાજ કે ગમે તું સ્વર્ગમાં જઈએ તોય પણ ત્યાં બધું સુખનું સુખ હોય તો પણ આપણે ત્યારે કંટાળ્યું તો જઈએ છીએ. તો ભૂખ જ ના આવે. વે તીર્થવા અશનાયા પીપાસે, ભૂખ અને તરસ કશું લાગે જ નહીં સ્વર્ગમાં. તો પછી મને ભેળ પૂરી ખાવી તો શું? અહીં તો છે ભૂખ લાગે તો આપણે ભેળ પૂરનો આનંદ માણી શકીએ.
તો એ આનંદ વંચિત થઈ જાય ને. એટલે ટૂંકમાં ગમે તેવી વસ્તુ હોય સારામાં સારી હોય તો પણ છેવટે આપણે ધરાઈ જઈએ. ન્યુઝીલેન્ડ બધું જ હોય, ત્યાં દૂધ અને ઘી ને મધ લેતા હોય તોય પણ શું, તો પણ ઘણી વાર પછી આપણે થાય કે પેલું સારું હતું ભારતની અંદર, થોડું દુઃખ પડતું હતું જરાક. આપણે ત્યારે પંખાનો આનંદ ક્યારે આવે ત્યારે પેલી બહાર ગરમી પડતી હોય, ત્યાં ગરમી ના પડે તો શું કરતો હોય, તો પેલું રાહતનો આનંદ આવે ના આવી શકે. ચાલો જે વાત, પણ કહેવાનો ભાવ એ છે કે આવી કશી વસ્તુની આપણે સંકલ્પો કરવા જ નહીં કે ફલાણી વસ્તુ થાય તો થશે, અને થશે તો પછી ભારે પડશે. જે વસ્તુ મળે એનો ભાર લઈને આવતો હોય છે, કશું એમને નથી આવતી. બધી વસ્તુઓ હંમેશા ભારે જ પડતી હોય છે. એનું કંઈક એ રાહત પણ આપતી હોય, અને જોડે કોઈ કોઈ બોજ લઈને આવે છે. એવી કોઈ વસ્તુ ના હોય જે માત્ર રાહત આપે, એકેય વસ્તુ ન હોય. એર કન્ડિશનર એવું છે કે રાહત જ આપે, કોણે કહ્યું? લોકોને કેટલી શરદીઓ થાય છે ને, એર કન્ડિશનર બેઠા બહાર આવે, છીકા છીક શરૂ થાય. ટૂંકમાં આવી બધી વસ્તુ સર્વેન્દ્રિયામ જરયંતી તે, આ બધી સુખ સગવડો આપણને એવા નાજુક બનાવતી હોય છે ને, એમ કરીને આપણી સહનશીલતા બધી છેવટે ઘટી જતી હોય છે. ટૂંકમાં દરેક લાભમાં કશોનો કશો ગેરલાભ સમાયેલો જ છે, અને માટે કર્મથી થતા લાભમાં પણ કશો તો ગેરલાભ હોય જ. દરેક લાભમાં કંઈ ગેરલાભ હોય જ. એવું હોવાને કારણે કોઈ લાભનો હંમેશા સંકલ્પ કરવો જ નહીં. એને જાતે આવે તો એના આનંદ માણો, વાંધો નથી. એવું નથી કે આપણે વસ્તુ આવે એને તિરસ્કાર કરવી, એ જરૂર ના હોય તો જુદી વાત છે, પણ જે હોય આવે એની સામે ચાલીને એને માણવું હોય તો માણવું. એવું નથી કે માણવું જ પડે, ભાઈ મને જે આપ્યું લઈ લીધું, એવો કોઈ નિયમ નથી, જે આપે લઈ લીધું, એવું નથી. એમાં પણ આપણે નિયમ હોય છે હંમેશા. એટલે લોકો તો આપણે બધી જાતની વસ્તુ આપે. ધારો કે સોનાના ઘરેણા આપે કે આપણે પહેરવા, લોકો જાતનું ખાવાનું બનાવીને આપે, એવું કોઈ નિયમ નથી કે આપણે કરવું છે. પણ આપણા નિયમ પ્રમાણે જે વસ્તુ આવતી હોય એ આપણે માણવી હોય તો માણી શકાય, બાકી નહીં. પણ આપણે અંદર સંકલ્પો કરવામાંથી બને ત્યાં સુધી મુક્ત રહેવું. બસ આ મુખ્ય ચર્ચાઓ છે બધી. અંતે છેલ્લે હવે આવીએ છીએ આપણે તમારામાં ક્યાં તસ્માદ અવિદ્યારી કર્મોપાદાન હેતુ નિવૃત્ત સ્વાત્મનસ્થાન મોક્ષ. એ કયા પાના પર છે ભાઈ? કઈ ચોપડી? નવા પાના પર? તમારું નહીં, પેલાનું કયું પાનું છે? 35 પાના પર કઈ લાઈન છે? તસ્માદ અવિદ્યાદિ કર્મોપાદાન હેતુ નિવૃત્ત સ્વાત્મન સ્થાનમ મોક્ષ. સંનો મિત્ર થોડાક આગળ નવા પાના પર છેલ્લી લાઈન. અચ્છા, કઈ ચોપડી પાછી છે? ગીતા પ્રેસની ચોપડી 20મા પાના પર છેલ્લી લાઈન. તો તમારી પાસે કઈ ચોપડી છે? કૈલાસ આશ્રમની. કૈલાસ આશ્રમની ચોપડી 9મા પાના પર છેલ્લી લાઈન, અને ગીતા પ્રેસમાં 20મા પાનાની છેલ્લી લાઈન. હવે વાંચો, ચાલો. હા. તસ્માદ અવિદ્યાદિ કર્મોપાદાન હેતુ નિવૃત્ત સ્વાત્મનિ અવસ્થાનમ મોક્ષ ઇતિ. આ મોક્ષ એટલે શું એ સમજવાની બધી. સ્વાત્મનિ અવસ્થાનમ મોક્ષ, પોતાની પૂર્ણ સ્વાભાવિક સ્થિતિના મોક્ષ. આગળ કહ્યું તે પ્રમાણે સ્વાભાવિક સ્થિતિમાં હંમેશા દરેક વસ્તુ હંમેશા સ્વસ્થ હોય. હું સ્વસ્થતાનો અનુભવ ક્યારે કરી શકું? જ્યારે પૂર્ણ સ્વાભાવિક સ્થિતિમાં હોઉં ત્યારે. જ્યારે પણ હું સ્વભાવથી જરા પણ વિખોડો પડ્યો હોઉં તો તરત અસ્વસ્થતાનો અનુભવ કરું. આપણે કહ્યું તે પ્રમાણે જળ શીતળતાથી જરા પણ વિમુખ થાય, અસ્વસ્થ બની જાય. પેલી સ્પ્રિંગને જરાક ખેંચીએ તરત પોતાની સ્થિતિ સ્થાપકતા, આમ પોતાની સ્વાભાવિક સ્થિતિ પ્રાપ્ત કરવાનો પ્રત્યેક પદાર્થ પ્રયત્ન કરતો હોય છે. આ જગત ચક્કર કેમ ભમી રહ્યું છે? કારણ કે પોતાની સ્વાભાવિક સ્થિતિ વિખૂટું પડી ગયું છે. જ્યારે પ્રલય આવશે, સ્વાભાવિક સ્થિતિ પ્રાપ્ત થશે, સત્વ રજસ તમસ બધાની સામ્યતા પ્રાપ્ત થશે, તો કોઈ પ્રકારની પ્રવૃત્તિ રહેશે નહીં. તો ત્યાં આપણે સ્વસ્થ હોઈએ. આમ સ્વસ્થતા ત્યારે જ હોય, સર્વ સંઘર્ષમાંથી મુક્ત ત્યારે હોય, પૂર્ણ શાંતિ ત્યારે હોય, પૂર્ણ સંતોષ ત્યારે હોય, જ્યારે આપણે આપણી સ્વાભાવિક સ્થિતિમાં નિષ્ઠ હોઈએ.
સ્વાત્મની અવસ્થાનમ. આપણે ગઈકાલે ચર્ચા કરી કે આપણે અત્યારે અનાત્મામાં નિષ્ઠ છે, આત્મામાં નહીં. દેહને આત્મા માનવામાં આવતો હોય, ઉપાધિને આત્મા માનવામાં આવતી હોય, તો જેને આત્મા માનવામાં આવતો હોય એવું આપણે નિષ્ઠ હોઈએ. જે ક્ષણે જેને આત્મા માનતો હોય એમાં નિષ્ઠ હો. કોઈ ક્ષણે ધન સંપત્તિને આત્મા માનો એમાં નિષ્ઠ હો. કોઈ ક્ષણે સત્તાને આત્મા માનતો એમાં નિષ્ઠ હો. કોઈ ક્ષણે દેહને આત્મા માનતો એમાં નિષ્ઠ હો. કોઈ ક્ષણે લાગણીને આત્મા માનતો એમાં નિષ્ઠ હો. કોઈ ક્ષણે અહંકારના આત્મા માનતો એમાં નિષ્ઠ હો. અહંકાર એટલે મારી સત્તા પ્રતિષ્ઠા વગેરે કે સન્માન વગેરે, આમ જે વસ્તુને હું આત્મા માનતો હું જે ક્ષણમાં નિષ્ઠ હોઉં, સચ્ચિદાનંદ સત્યમ જ્ઞાનમ અનંતમ એની જયારે આત્મા માનતો હોઉં ત્યારે એમાં નિષ્ઠ હોઉં. સ્વાત્મની અવસ્થાન મોક્ષ. બસ આ સ્વાભાવિક સ્થિતિ સત્યમ જ્ઞાનમ અનંતમ અસ્થિ ભાતિ પ્રિય એ સ્વાભાવિક સ્થિતિ છે. નામરૂપ તો બદલાતી વસ્તુ છે. અસ્થિ ભાતિ પ્રિય એ ક્યારે પણ ન બદલાતી સ્વાભાવિક સ્થિતિ છે. એમાં નિષ્ઠા એનું નામ છે મોક્ષ. તો ભાઈ સર્વ સંઘર્ષમાંથી મુક્તિ. પછી કોઈ પણ એવી વસ્તુ નથી જે મને કશા પ્રયત્નમાં પ્રેરિત કરે. પછી તો મારી ઈચ્છાથી કર્મ કરું જુદી વાત છે, બાકી કોઈ પ્રકારનું પ્રવર્તન નથી, કોઈ પ્રકારની પરવશતા નથી. તો સર્વ પરવશતામાંથી મુક્તિ એમના મોક્ષ. આત્મની અવસ્થાનમ પોતાના સ્વભાવમાં પ્રતિષ્ઠા. એ ક્યારે થાય? આત્મા તો અવસ્થાન છે જ ને, પણ અવસ્થાન હોવા છતાં પણ જાણે કે નથી એવું કેમ ભાષે છે? અવિદ્યાને કારણે. અવિદ્યાની નિવૃત્તિ થાય. તો અવિદ્યાની ક્યારે નિવૃત્તિ થાય? અવિદ્યામાંથી નિવૃત્ત થયેલી કામનાની નિવૃત્તિ. એ ક્યારે થાય? એ કરવા માટે કામનામાં જન્મેલા કર્મની નિવૃત્તિ. એટલા માટે જ આ રીતે શંકરાચાર્ય ભગવાન આ આખી એક પ્રક્રિયા સમજાવે છે. કર્મ, કામના અને કર્તૃત્વ. કર્મની નિવૃત્તિ, વિવિધિશા સંન્યાસ. કામનાની પણ નિવૃત્તિ. કામના કર્મની અને કામનાની નિવૃત્તિ વિવિધ. તો કર્તૃત્વ નિવૃત્તિ એટલે વિદ્વત સંન્યાસ. આ રીતે કર્મ નિવૃત્તિ, કામના નિવૃત્તિ, કર્તૃત્વ નિવૃત્તિ. અવિદ્યા, કામ, કર્મ. મૂળ કારણ છે અવિદ્યા. એ વિદ્યા છે એમ ક્યારે જણાય? જયારે કામના જન્મે ત્યારે. કામના છે એવું ક્યારે કહેવાય? કર્મ હોય ત્યારે. યદ્યત કુરુતે જંતુ તત્ત કામસ્ય ચેષ્ટિતમ. મનુષ્ય જે કે કરતો હોય એ હંમેશા કામનાથી પ્રેરાયેલો હોય છે. માણસ કર્મ કરે છે એ બતાવે છે કે એમાં કામના છે. કામના છે એ બતાવે છે કે અવિદ્યા છે. અને તો અવિદ્યાની નિવૃત્તિ જ્ઞાનથી થાય તો કામના અને કર્મ બંનેની નિવૃત્તિ થાય અને તો જ મનુષ્ય સ્વાત્મામાં અવસ્થાન પ્રાપ્ત કરી શકે. એનું નામ છે મોક્ષ. આમ તો કહે છે કે બ્રહ્મનિષ્ઠાને મોક્ષ કહેવાય, તમે તો આત્મનિષ્ઠાને મોક્ષ કહ્યું. એટલે વળી આગળ કહે છે સ્વયં ચ આત્મા બ્રહ્મ તદ્વિજ્ઞાનાદ અવિદ્યા નિવૃત્તિ મોક્ષ ઇતિ બ્રહ્મ વિદ્યાર્થા ઉપનિષદ આરભ્યતે. સ્વયં ચ આત્મા બ્રહ્મ. સ્વયં આત્મા જ બ્રહ્મ છે. તદ વિજ્ઞાનાદ અવિદ્યા નિવૃત્તિ. અને આત્માને બ્રહ્મ રૂપે જાણવાથી અવિદ્યા નિવૃત્તિ, અવિદ્યાની નિવૃત્તિ થાય. ઇતિ મોક્ષ. બસ એ સ્વાભાવિક સ્થિતિ પ્રાપ્ત થાય. અહીં મોક્ષ. એ કારણથી બ્રહ્મ વિદ્યાર્થા ઉપનિષદ આરભ્યતે. બહુ સ્પષ્ટ સમજવાનું છે કે ઉપનિષદનો હેતુ છે બ્રહ્મ વિદ્યા, બીજું કશું છે નહીં. કદાચ ઉપનિષદના અભ્યાસથી બીજી કોઈ ઈચ્છા પૂર્ણ કરવાની આપણી અપેક્ષા હોય તો નથી. આ ઉપનિષદ એક જ આપણી અપેક્ષા પૂર્ણ કરી શકે અને તે બ્રહ્મ વિદ્યાની અપેક્ષા. અને બ્રહ્મ વિદ્યાની ઈચ્છા હોય તો જ આ ઉપનિષદ આપણને ઉપયોગી થઈ પડે. બીજી કશી ઈચ્છા હોય તો ઉપનિષદ આપણને ઉપયોગી ન થઈ પડે. બીજી કઈ ઈચ્છા હોવાનો અર્થ પણ નથી, પણ આગળ સમજાવ્યું કે કેમ બીજી બધી ઈચ્છાઓ પૂર્ણ કરવા છતાં પણ મૂળભૂત ઈચ્છા પૂર્ણ થતી નથી. કારણ કે જે ઈચ્છે જે પ્રાપ્ત જ છે અને પ્રાપ્ત અપ્રાપ્ત જણાતું હોય તો અવિદ્યાનું કારણ હોઈ શકે. અને તેથી અવિદ્યાની નિવૃત્તિ જ જે નિત્ય નિવૃત્તિથી જે નિત્ય પ્રાપ્ત છે પ્રાપ્ત થાય. ઇતિ હેતુ બ્રહ્મ વિદ્યાર્થા ઉપનિષદ આરભ્યતે.
એ હેતુથી ઉપનિષદનો પ્રારંભ થયેલો છે બ્રહ્મ વિદ્યા માટે. ઉપનિષદ કોને કહેવાય એ સમજાવે છે આચાર્ય. ઉપનિષદ એટલે વિદ્યા ઉચ્ચતે. તો કે ઉપનિષદ શબ્દ હંમેશા વિદ્યામાં પ્રસિદ્ધ છે. ઉપનિષદ શબ્દમાં બ્રહ્મ વિદ્યામાં પ્રસિદ્ધ છે. ઉપનિષદ ના થાય છે બ્રહ્મ વિદ્યા. આમ બીજી બધી વિદ્યાની ઉપાસના પણ ક્યારે ઉપનિષદ કહેવામાં આવે છે, પણ મુખ્યત્વે ઉપનિષદ શબ્દ બ્રહ્મ વિદ્યામાં પ્રસિદ્ધ છે. એ માટે પણ કહી શકાય કે બ્રહ્મ વિદ્યા એ આ ઉપનિષદનો વિષય છે. એક તો એ સિવાય જે કંઈ જોઈએ બધું કર્મથી પ્રાપ્ત થતું હોવાને કારણે ઉપનિષદે કે નવું કહેવાનું ન રહે. ટૂંકમાં અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિ હોય તો ઉપનિષદ એમાં કશું ફળ આપવાનું ન હોવાને કારણે એનો અપ્રાપ્ત વિષય ઉપનિષદ વિષય ન હોઈ શકે. માટે પ્રાપ્ત વિષય જ ઉપનિષદનો વિષય હોય, અને પ્રાપ્ત હોય તો પછી કેમ મને જરૂર છે અવિદ્યાને કારણે. અવિદ્યાની નિવૃત્તિ એ જ માત્ર ઉપનિષદનું પ્રયોજન હોઈ શકે. એ સિવાય ઉપનિષદ શબ્દ બ્રહ્મ વિદ્યાના અર્થમાં પ્રચલિત છે. ઉપનિષદથી વિદ્યા ઉચ્ચતે. તો હવે એક જ લાઈનમાં શંકરાચાર્ય મહારાજ ઉપનિષદ શબ્દનો અર્થ સમજાવે છે. કહે છે તચ્છીલિના ગર્ભજન્મ જરાદે નિશાતનાદ તદ અવસાદનાદ્વા બ્રહ્મણો વા ઉપનિગમયતૃત્વાદ ઉપનિષન્નમ વા અસ્યામ પરમ શ્રેયઃ ઇતિ તદર્થત્વાદ ગ્રંથોપી ઉપનિષદ. તત્શીલનામ શીલ જેનો સ્વભાવ થઈ ગયો છે. તત્શીલનામ બ્રહ્મ વિદ્યા અભ્યાસ શીલવતામ. તો ઉપનિષદ શબ્દનો અર્થ બ્રહ્મ વિદ્યાના અર્થમાં ઉપનિષદ શબ્દ પ્રસિદ્ધ છે. તો ઉપનિ અને સદ આ ત્રણ અવયવોનો જે શબ્દ બનેલો છે એનો અર્થ સમજાવે છે. તત્શીલના જે લોકો ઉપનિષદનું સેવન કરતા હોય, ઉપનિષદ બ્રહ્મ વિદ્યાનું સેવન કરતા હોય. બ્રહ્મ વિદ્યાનું સેવન કેવું થાય? શ્રવણ, મનન, નિધિધ્યાસન. બ્રહ્મ વિદ્યાના સેવનનો આ માર્ગ છે, આ સાધન છે. તત્શીલીનામ જે લોકો ઉપનિષદ અર્થાત બ્રહ્મ વિદ્યાનું સેવન કરતા હોય. આ શીલ શબ્દ છે સ્વભાવવાચી શબ્દ છે. અર્થાત આ ઉપનિષદનું સેવન કરવું એનો સ્વભાવ થઈ ગયો છે. એટલા જ માટે કે બીજા કોઈ સેવનમાં એમને રસ રહ્યો નથી. આના માટે આ જ એક વસ્તુ સેવન કરવું, અને શાસ્ત્રનું શ્રવણ, એનું મનન, એનું ચિંતન, એનું ધ્યાન એમાં જ રચ્યા બચે રહ્યો, એમાં જ ઓતપ્રોત થઈ ગયા હોય. એને શું થાય છે? તો ઉપનિષદ શું કરે છે? આપણે આગળ ઘણી ચર્ચા કરી. ઉપનિષદ શબ્દ ઉપની અને સદ એ ધાતુમાં કૃપ પ્રત્યય લગાવવાથી નામ બન્યું ઉપનિષદ. એ કૃપ પ્રત્યય છે જે લગાડ્યા પછી જતો રહેતો હોવાના કારણે એની અસર આપણે બહારથી ન જણાય. પણ ઉપનિષદ આમ તો સામાન્ય રીતે ખરેખર તો ક્રિયાબદ્ધ છે, સદ ક્રિયાબદ્ધ છે, પણ પેલો પ્રત્યય લગાવવાના કારણે એ ઉપનિષદ નામ બની ગયું. તો હવે એ જયારે કૃપ પ્રત્યય લગાડવામાં આવે ત્યારે કયા પ્રકારનું નામ ઉત્પન્ન કરે? જે કર્તૃવાચી નામ અર્થાત જે કશું કરતું હોય. ઉપનિષદ વિદ્યા તો ખરી, પણ કયા પ્રકારની વિદ્યા? જે કંઈક કરે છે. એટલે વિદ્યા કશું કરે છે. આપણે આપણું કામ કરીએ તો વિદ્યા એનું કામ કરે. તો વિદ્યા શું કરે છે એ કહે છે કે કૃપ પ્રત્યય લગાવે ને, કૃપ પ્રત્યય લગાવે પોતે કઈ કરે, વિદ્યા કઈ કરે છે એટલે કહે છે. તો તત્શીલી નામ ગર્ભ જન્મ જરાદિ નિષાદનાથ તદ અવસાદનાદ્વા ઉપનિષદ વિદ્યા. તો જે એનું શીલન કરતા હોય, સેવન કરતા હોય, એનામાં વિદ્યા ગર્ભ જન્મ જરાદિ નિષાદનાથ. નિષાદન એટલે શિથિલીકરણ. આ બધા બંધન શિથિલ કરે છે. ગર્ભનું બંધન, જન્મનું બંધન, વૃદ્ધાવતું આ બધા દુઃખ, આ બધા દુઃખના જે બંધન છે એનું એને શિથિલ કરી દે. પહેલા શિથિલ કરે પછી તોડી નાખે. અવસાદના દ્વા
વસ્તુ પેલા બંધન તૂટે પેલા કેવા થાય? શિથિલ થાય. તો શરૂઆતમાં બંધન શિથિલ થાય. શિથિલ થવા અર્થાત ધીમે 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 આ બધી વસ્તુઓનો પ્રભાવ ઓછો ઓછો થતો જાય. આમ શીત ઉષ્ણ સુખ દુઃખ માન અપમાન અનુકૂળતા પ્રતિકૂળતા આ બધી વસ્તુઓ અત્યારે આપણા પર અનેક પ્રકારનો પ્રભાવ પાડે છે. એટલે મનુષ્ય આ બધી વસ્તુથી પ્રભાવિત છે, એમના પ્રભાવમાં છે, એમનાથી બદ્ધ છે, એમનાથી સંચાલિત છે. તો એને જ બંધન કહેવાય. આ પરતંત્રતા છે, અન્યથી સંચાલિત હોવ. અત્યારે હું અન્યથી સંચાલિત છું. ઠંડી છે, ગરમી છે, અનુકૂળતા છે, પ્રતિકૂળતા છે, માન છે, અપમાન છે, સુવિધા है नहीं है. પછી બાજુ શરીરની સ્થિતિ કેવી છે, મનની સ્થિતિ કેવી છે, ફલાણું આ બધી વસ્તુ પર હંમેશા મારા સુખનો આધાર રહેતો છે. આ બધી વ્યવસ્થિત હોય. એક કેટલી બધી વસ્તુની વ્યવસ્થા જોઈએ. બહાર બધી સુવિધાઓ હોય, શરીર પણ સ્વસ્થ હોય, મન પણ સ્વસ્થ હોય, બુદ્ધિમાં પણ બધું હોય, રુચિ હોય, ત્યારે આપણે સ્વસ્થ રહી શકીએ. આમ તો એવી બધી સ્વસ્થતા કેવી છે એ બધી ક્ષણિક છે બિચારી. ટૂંકમાં મનુષ્ય પોતાના સુખ માટે સ્વસ્થતા માટે અત્યારે અન્યથી સંચાલિત છે. તો એનું નામ બંધન. તો જેટલા આપણે વધારે સંચાલિત એટલા વધારે બદ્ધ, જેટલી વધારે જરૂરિયાતો એટલા વધારે બદ્ધ, અને જેટલો આપણો મૂડ જલ્દી આઉટ થઈ જાય. તો સ્વામી બહુ સેન્સિટિવ છે. સેન્સિટિવ એટલે શું? જરાકમાં મોડું ચડી જાય એકદમ સેન્સિટિવ. જરાક તો ને કઈ એટલે સેન્સિટિવ. જરાક આમ થયું, જરાક અહીંયા આવ્યું, જરાક કશું પણ થયું એટલે તરત અસ્વસ્થ બની જાય. એનો અર્થ નથી કે આપણે કઈ જાડી ચામડી ના થઈ જઈએ, એવું પણ કહેવાનો હેતુ નથી. પણ એનો અર્થ કે આપણે કેટલા બધા વલ્નરેબલ એટલે કે આપણે કેટલા બધા સંચાલિત છે અને કેટલા નાજુક છે. તો કે કોઈ પ્રકારની નાજુક આ પ્રકારની ન રહે. ગમે તેવી સ્થિતિ હોય છતાં મોક્ષ એને જ કહેવાય. એવું મોક્ષ એ પણ છે, એને સ્વતંત્રતા કહેવાય. જ્યારે કશાથી સંચાલિત ન થતા હોવ તો એક દિવસ બનતો નથી. આ તો આખી પ્રક્રિયા છે. સેલ્ફ ગ્રોથ, આત્મા વિકાસની આ એક પ્રક્રિયા છે, આત્મ ઉદ્ધારની પ્રક્રિયા છે. તો ધીમે ધીમે આપણે પરતંત્ર મુક્ત. પહેલા જે અનેક વસ્તુઓ આપણે અસર કરતી હતી, ધીમે આપણે જોઈએ છીએ કે હવે આપણે ઓછી અસર કરે છે. સ્વામી પહેલા મને બહુ લાગતું, હવે કશું નહીં લાગતું. પહેલા હું ડિસ્ટર્બ થઈ ગયો, હવે નથી થતો. આપણે જોઈએ છીએ કે ધીમે ધીમે કેવા આપણે આ બધી વસ્તુની અસરમાંથી મુક્ત થતા જઈએ છીએ. આખી પ્રક્રિયા છે, પ્રોસેસ, પ્રક્રિયા એ અગત્યની છે. પેલું થશે તો થશે, પણ આ પણ અગત્યનું છે કે આપણે ધીમે ધીમે આ બધી પરતંત્રતામાંથી આ બધા બંધનોથી મુક્ત થતા જઈએ છીએ. પહેલા આપણે કેટલા આગ્રહો હતા, ધીમે આગ્રહો ઓછા થતા જાય છે. પહેલા કેટલી જરૂરિયાતો હતી, ધીમે જરૂરિયાતો ઓછી થતી જાય છે. બસ આપણે ધીમે ધીમે બંધનમાંથી મુક્તિ તરફ પ્રયાણ કરી રહ્યા છે. તત અવસાદના દ્વા, અને છેવટે આ વસ્તુ સદંતર નષ્ટ થઈ જાય. ઉપનિષદ ત્યાં સુધી એનું સેવન થવું જોઈએ જ્યાં સુધી આ બધા પ્રકારનું બંધન, બધા પ્રકારની પરતંત્રતાઓ મુક્ત ન થઈ હોય ત્યાં સુધી આનું સેવન થવું જોઈએ. બ્રહ્મણો ઉપનિગમયતૃત્વાત, આ સદ ધાતુના 3 અર્થ કર્યા. એક તો વિશરણમ, અવસાદનમ, અને ત્રીજું ગમનમ, ગમયતૃત્વમ. બ્રહ્મવા ઉપગમયતૃત્વાત, અથવા તો કારણ કે આ બ્રહ્મ વિદ્યા પોતાને બ્રહ્મમાં લઈ જાય છે. ઉપશબ્દનો અર્થ કર્યો. ઉપ એટલે સમીપવાચી શબ્દ છે. તો જે સમીપ છે ત્યાં લઈ જાય છે. સમીપ બ્રહ્મ છે, આત્મા છે, અને મારા બ્રહ્મ વિદ્યા બ્રહ્મને આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરાવે છે. ઉપગમયતૃત્વાત. આમ ઉપ અને કેવું જ્ઞાન છે? ઉપ એટલે કે સમીપવાચી વસ્તુનું આત્માનું જ્ઞાન છે. ઉપનિષદ ની એટલે નિશ્ચિતમ જ્ઞાન છે. અને જો એ જ્ઞાનથી પહેલા બંધન ઢીલા પડતા જાય, શિથિલ થતા જાય, અને છેવટે બંધન નષ્ટ થઈ જાય, કપાઈ જાય. માટે આ વિદ્યાને ઉપનિષદ કહેવાય. અથવા તો ઉપનિષદનું વા અસ્યામ પરમ શ્રેય, એ બીજો એક પોતાનો અર્થ આપે છે. આ તો પ્રચલિત અર્થ છે.
ઉપનિષદ એટલે બેસવું અથવા સ્થાપિત થવું. ઉપનિષદ ઉપર એટલે નજીક, નિષન્નમ એટલે બેઠેલું કે સ્થાપિત થયેલું. ઉપનિષન્નમ વા પરમ શ્રેય અસ્યામ, અથવા જેમાં પરમ શ્રેય સ્થાપિત થયેલું છે એનું નામ છે ઉપનિષદ. જેનાથી પરમ શ્રેય પ્રાપ્ત થાય છે એનું નામ છે ઉપનિષદ. તો દર્શત્વાદ ગ્રંથો બી ઉપનિષદ, અને આવી બ્રહ્મ વિદ્યા વિષય જેનો વિષય છે એવા ગ્રંથને પણ ઉપનિષદ કહેવાય કે બ્રહ્મ વિદ્યાનું સેવન કેવું થાય? બ્રહ્મ વિદ્યાનું સેવન કરવા માટે આ ગ્રંથનું સેવન કરવું પડે. એટલા માટે ગૌણ અર્થમાં આ ગ્રંથને પણ ઉપનિષદ કહેવામાં આવે છે. ખરેખર ઉપનિષદ વિદ્યા, આ ગ્રંથ કઈ વિદ્યા નથી, પરંતુ એ વિદ્યાનું પ્રતિપાદન કરતા હોવાને કારણે આ ગ્રંથને પણ ગૌણ અર્થમાં વિદ્યા કે ઉપનિષદ કહેવામાં આવે છે. તદર્થત્વાદ ગ્રંથો બી ઉપનિષદ, એ જ એનો હેતુ હોવાના કારણે બ્રહ્મ વિદ્યા જેનું પ્રયોજન હોવાના કારણે આ ગ્રંથને પણ ઉપનિષદ કહેવામાં આવ્યું. આ રીતે અનુબંધ ચતુષ્ટય સમજાવવામાં આવ્યા. એનું આ ગ્રંથનો વિષય કયો? બ્રહ્મ વિદ્યા. એનું પ્રયોજન શું? પરમ નિશ્રેયસ મોક્ષ. એનું પ્રયોજન અધિકારી કોણ? મુમુક્ષુ. જેવું પરમ શ્રેષ્ઠ હોય, જે નાનું શ્રેષ્ઠ હોય એનો અધિકાર નથી. નાની નાની વસ્તુ ઈચ્છનારા માટે આ નથી, એના માટે કર્મકાંડ છે. તો આ કરતો આ મળશે, પેલો કરતો પેલો મળશે, મને આટલું જ જોઈએ તો પછી કામ કર. પછી બધું જોઈતું હોય એના માટે ઉપનિષદ છે. જેને પૂર્ણતા જોઈતી હોય એના માટે ઉપનિષદ છે. હજી નાની નાની વસ્તુ ચલાવી લેવા માંગતો હોય એના માટે હજી ઉપનિષદ નથી. એ તો વિચારવાનો સમય જ બગાડી રહ્યો છે. એમ કે આ બધું ભણવાથી કંઈક થશે એવું કંઈ નહીં થાય. તેથી જેને પૂર્ણતાની પ્રાપ્તિ કરવી છે એનું ઉપનિષદ થાય. જો કે ઉપનિષદ તો વેદ હોવાને કારણે એનું આપણે સેવન કરીએ એટલે એમ પણ પુણ્ય થતું જ પાછું. વેદનું શ્રવણ કરવાથી, ઉચ્ચારણ કરવાથી, એનું સેવન કરવાથી કંઈક જે અવાંતર ફળ પ્રાપ્ત થાય એને કારણે આપણે બીજો લાભ થાય એ બધી વસ્તુ છે. પણ બાકી નાની નાની વસ્તુઓ ઉપનિષદ નથી. બ્રહ્મ વિદ્યા જેની જોઈતી હોય મોક્ષ માટે ઉપનિષદ છે. એનો વિષય છે બ્રહ્મ વિદ્યા, પ્રયોજન છે પરમ નિશ્રેય સર્વ મોક્ષ. અને કર્મકાંડ સર્વ ઉપનિષદ શું સંબંધ છે? તો કે સાધ્ય સાધના. ઉપનિષદ એ વિદ્યા સાધ્ય છે, કર્મકાંડ કર્મ એ સાધન છે. આ પ્રકારે અનુબંધ ચતુષ્ટય સમજાવ્યો. અને હવે પછી ગ્રંથની વ્યાખ્યાનો પ્રારંભ કરશે આવતા શુક્રવારથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. યસ્માજ્જાતં જગત સર્વં યસ્મિન્નેવ પ્રલીયતે येनेदं धार्यते चैव तस्मै ज्ञानात्मने नमः. यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहम्.
तैत्तिरीयकसारस्य मयाचार्य प्रसादतः विस्पष्टार्थरुचीनां हि व्याख्येयं संप्रणीयते। કારણ કે આપણે પગથી ગતિ કરતા હોઈએ છીએ, ફાળ ભરતા હોઈએ છીએ કે ફલાંગ મારતા હોઈએ છીએ, અને તેથી વિષ્ણુ ભગવાન પગના અને ગતિના અભિમાની દેવતા છે. શન્નો વિષ્ણુ ઉરુક્રમ, આવા લાંબી ફલાંગવાળા દેવતા વિષ્ણુ ભગવાન અમારા માટે કલ્યાણકારી થાવ. એવમ અધ્યાત્મ દેવતા, આ રીતે અધ્યાત્મ દેવતા, અધ્યાત્મ અર્થાત આપણી જે ઉપાધિ છે, ઉપાધિ પર અનુગ્રહ કરનારા આ બધા દેવતાઓ છે, એમને કલ્યાણકારી થાવ. સન્નો ભવતો ઇતિ સર્વત્ર અનુષંગ, ટૂંકમાં ભવતુ સન્નો મિત્ર સંવરુણ, આમ નહ ભવતુ અમને કલ્યાણકારી થાવ, આ દરેક જગ્યાએ લગાડવાનું છે. તો પૂછે છે કે ભાઈ શરીરની અંદર રહેલા પ્રાણ અને ઇન્દ્રિયો બધી છે, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો અને પ્રાણ, આ બધાના જે અધિષ્ઠાન દેવતાઓ છે, એમના કલ્યાણની સામે પ્રાર્થના કરવામાં આવે છે. તો આગળ કહે છે એના ઉત્તરમાં, તાસુહિ સુખકૃત્સુ વિદ્યાશ્રવણ ધારણોપયોગાઃ અપ્રતિબંધેન ભવિષ્યન્તિ ઇતિ તત્સુખકર્તૃત્વં પ્રાર્થ્યતે શન્નો ભવતુ ઇતિ. તાસો હિ સુખકૃત્સુ, એ લોકો જયારે સુખકૃત બને, એ લોકો જયારે કલ્યાણકારી બને ત્યારે વિદ્યા શ્રવણ ધારણ ઉપયોગાઃ અપ્રતિબંધેન ભવિષ્યન્તિ. વિદ્યાનું શ્રવણ, તો ગુરુ મુખેથી વિદ્યાનું શ્રવણ, ધારણ શ્રુતસ્ય અવિસ્મરણમ ધારણમ, તો પહેલા તો વિદ્યાનું શ્રવણ કરવા માટે જ આ બધા દેવતાનો અનુગ્રહ જોઈએ, તો જ આપણે ગુરુમુખથી વિદ્યાનું શ્રવણ પણ કરી શકીએ. શ્રવણ કર્યા પછી આવે છે ધારણ, શ્રુતસ્ય અવિસ્મરણમ, જે શ્રવણ કર્યું હોય એનું વિસ્મરણ ન થાય, એ બહુ મહત્વની વસ્તુ છે, એને ધારણ કહેવામાં આવે છે. તો શ્રવણ, ધારણ અને ઉપયોગ, એટલે આપણે શ્રવણ કર્યું, શ્રવણ કરવું એટલે માત્ર સાંભળવું એવું નહીં, પણ શ્રવણ કરવું અર્થાત તાત્પર્ય ગ્રહણ કરવું. શ્રવણ અર્થ ખરેખર તો તાત્પર્ય નિશ્ચય એવો કરવામાં આવે, શ્રવણ તો વિચાર કરવામાં આવે છે. શાસ્ત્ર પર વિચાર, શાસ્ત્રના વાક્યો પર વિચાર, કારણ કે શાસ્ત્ર જ પ્રમાણ છે. આત્માના વિષયમાં, બ્રહ્મના વિષયમાં, સત્યના વિષયમાં શાસ્ત્ર પ્રમાણ છે, અર્થાત શબ્દ પ્રમાણ છે. અને શબ્દનો અર્થ સમજવા માટે કે વાક્યનો અર્થ સમજવા માટે વિચારની આવશ્યકતા છે. શબ્દનો અર્થ સમજવો જોઈએ, અને જો જોડે આ શબ્દનો સમૂહ જે વાક્ય છે, એ શબ્દોનો અર્થ સમજ્યા પછી વાક્યનો અર્થ સમજવો જોઈએ, વાક્યનો અર્થ સમજ્યા પછી આખા ગ્રંથનો અર્થ સમજવો જોઈએ, એના તાત્પર્યનો નિશ્ચય થવો જોઈએ કે ખરેખર ઉપનિષદ શું કહેવા માંગે છે. તાત્પર્ય નિશ્ચય, તો શ્રવણથી, આ રીતે શાસ્ત્રનો શ્રવણ દરમિયાન ગુરુજીની સાથે ગુરુના મુખેથી શ્રવણ કરવાને કારણે આ રીતે શાસ્ત્રનો વિચાર થાય, વાક્યનો, એનાથી તાત્પર્યનો નિશ્ચય થાય. એટલે ગુરુ મુખેથી શાસ્ત્રનું શ્રવણ કરીને શાસ્ત્રના તાત્પર્ય નિશ્ચય, એનું નામ શ્રવણ. તો કે આ બધા દેવતાઓ જ્યારે અનુકૂળ હોય, અર્થાત એમનો અનુગ્રહ પ્રાપ્ત હોય, ત્યારે શ્રવણ થઈ શકે, શાસ્ત્રના તાત્પર્યનો નિશ્ચય થઈ શકે, તો જ આગળ કામ ચાલે. શાસ્ત્રને આપણે સમજીએ નહીં, અથવા તાત્પર્યનો વિપરીત નિશ્ચય કરીએ, ધારો કે આપણને આ પ્રતિપત્તિ સમજ જ ના પડે, વિપ્રતિપત્તિ અથવા તો ઉલટી સમજ પડે, તો આ બધી વસ્તુ સમજ ના પડે તો કશો વાંધો નહીં, પણ વિરુદ્ધ સમજ પડે તો અનર્થ થાય. અને તેથી શ્રવણ સૌથી મહત્વની વસ્તુ છે. શાસ્ત્રનો વિચાર, શાસ્ત્રના તાત્પર્ય નિર્ણય મહાન વસ્તુ છે. એટલે કહ્યું કે શાસ્ત્રનું શ્રવણ, વિદ્યા શ્રવણ, ધારણ
આપણે ક્લાસમાં બધું સમજતા હોઈએ પછી બધું ભૂલી જવાતું હોય છે. બીજી બધી વસ્તુ બીજા બધા સંસ્કાર એટલા પ્રવાહ હોય છે અને બીજી બધી વસ્તુનું આક્રમણ પણ એટલું બધું હોય છે કે એ વસ્તુ આપણે ધારણ કરી શકતા નથી, ભૂલી જવાતી હોય છે. આપણું મન બીજા બધામાં એવું બધું ગૂંચવાઈ ગયેલું હોય છે. આ બધા દેવતાનો અનુગ્રહ હોય તો બૃહસ્પતિનો અનુગ્રહ હોય, જેથી આપણી બુદ્ધિ પર અનુગ્રહ થાય, વાણી પર અનુગ્રહ થાય, બીજા દેવતાનો પણ અનુગ્રહ હોય તો આ વિદ્યા આપણે ધારણ કરી શકીએ, અર્થાત જે આપણે સમજ્યા છે એનું સ્મરણ થઈ શકે, એ આપણી સાથે રહે અને આપણે એને ભૂલી ન જઈએ. કારણ કે વિદ્યાને ભૂલી જવી એટલે વિદ્યા ગુમાવી જ દેવી. જે વસ્તુ શું છે ભાઈ, ગરજ ગાંઠે શું છે, ગરજ ગાંઠે અને વિદ્યા પાઠે. એટલે તો આ વિદ્યા તો આપણા મગજની અંદર હોય તો જ વિદ્યા કહેવાય. પુસ્તક સ્થાવ્યા વિદ્યા પર હસ્તગતમ ધનમ. પુસ્તકમાં રહેલી વિદ્યા અને બીજા હાથમાં રહેલું ધન જયારે સમય આવે ત્યારે આપણને ઉપયોગી થતા નથી. તેથી વિદ્યા માત્ર પુસ્તકમાં ના રહે પરંતુ આપણી બુદ્ધિમાં આવે તો એને ધારણ કહેવામાં આવે છે. ઉપયોગા, એટલું ધારણ થયું એટલું પૂરતું નથી, એનો ઉપયોગ થાય. ક્યાં ઉપયોગ થાય? જીવનમાં ઉપયોગ થાય, એટલે કે જીવનમાં ઉતરે તો જ ખરેખર વિદ્યા સાર્થક છે. ઉતરવાને માટે ધારણ કરવાની જરૂર છે. એટલા માટે ક્યારે ઉતરે? જ્યારે સમય આવે ત્યારે આ વસ્તુ પણ યાદ આવે તો જ એ વસ્તુ આપણે ઉતરે. જે કે આપણે શ્રવણ કર્યું હોય, જયારે શ્રવણ કર્યું હોય એ સમય આવે યાદ, હું હા ઉપનિષદ આમ કહે છે, ગીતા આમ કહ્યું છે, સ્વામી આમ કહેતા હતા, તો આપણે આમ સમજ્યા છે. આમ જે વસ્તુ આપણે સમજ્યા છે એના સમયે જયારે આપણને એનું સ્મરણ થાય ત્યારે જ આપણને ઉપયોગી થાય. એટલે સ્મરણ બહુ અગત્યની વસ્તુ છે અને એનો ઉપયોગ એથી પણ વધારે અગત્યનો વસ્તુ છે. તો જ ખરેખર આ વિદ્યા આપણા માટે કલ્યાણકારી બને. એના શ્રવણનો પણ આનંદ છે, સ્મરણનો પણ એક આનંદ છે, પણ સૌથી વધારે આનંદ છે ઉપયોગનો. આ વિદ્યાનો ઉપયોગ થાય, આપણો પોતાના જીવનનો ઉપયોગ થાય, અર્થાત આ વિદ્યા આપણી બને, આ વિદ્યા હું બને. આપણી એના બને પરંતુ વિદ્યા હું એટલા માટે કે વિદ્યાનો વિષય આત્મા છે. વિદ્યાનો કોઈ બીજો વિષય હોય તો વિદ્યા આપણી બને. અને ભૌતિક શાસ્ત્ર કે રસાયણ શાસ્ત્ર આ બધા શાસ્ત્રોનું શ્રવણ કરતા હોઈએ તો એમાં એ વિદ્યા હું એનો વિષય ન હોવાને કારણે એ વિદ્યા મારી છે, પણ એ તો હું જ એનો વિષય છું. અને તેથી આ વિદ્યા હું બની, અર્થાત ધીમે ધીમે આ વિદ્યાને કારણે મારામાં પરિવર્તન આવે, બંધન શિથિલ બને. ઉપયોગનો અર્થ છે એ કહેવામાં આવ્યું કે પહેલા બંધન ધીમે ધીમે શિથિલ બને. જેમ જેમ તાત્પર્ય નિશ્ચય આપણામાં થાય અને જેમ આપણામાં સ્પષ્ટતા આવે પોતાના વિશે, જગત વિશે, ઈશ્વર વિશે, કહ્યું તે પ્રમાણે આ ત્રણ પ્રકારના ભ્રમ દરેક વ્યક્તિ સેવન કરતી હોય છે. સૌથી પહેલો ભ્રમ તો પોતાના જ વિશે, કે હું જ દીનહીન છું, અલ્પ છું, અસહાય છું વગેરે એ પ્રકારનો ભ્રમ પોતાના વિશે. જગત વિશે પણ અનેક પ્રકારના ભ્રમ કે જગત મહાન ભયસ્થાન છે અથવા જગત સત્ય છે, જે કંઈ જગત વિશેના ભ્રમ. અને ત્રીજો ઈશ્વર વિશે પણ ભ્રમ. ઈશ્વર કોણ છે, ક્યાં છે, કેવો છે એ વિશે પણ અનેક પ્રકારના ખ્યાલ. આમ આપણી બુદ્ધિનો સ્વભાવ જ છે કે દરેક વસ્તુ માટે નિશ્ચય હોય જ, નિશ્ચયાત્મકા વૃત્તિ. આમ દરેક વસ્તુ માટે બુદ્ધિનો અભિપ્રાય હોય છે. કોઈને પણ પૂછ્યો તો આ વિષયમાં બધાનો અભિપ્રાય હોવાનો જ. કદાચ બીજા બધા માટે અભિપ્રાય ન હોય કે ભાઈ તમે આ અત્યારની સરકાર વિશે શું ધારો, તો કે ભાઈ એ મને ખબર નથી, મને એનો અભિપ્રાય કદાચ નહીં હોય. સ્વામી હિન્દુસ્તાનનું શું થશે ખબર નથી, જે થશે ખરું ખબર નથી. એટલે હવે પ્રશ્નો વિશે કદાચ આપણને કોઈ અભિપ્રાય ના પણ હોય. હું કોણ છું એનો સ્પષ્ટ અભિપ્રાય. ઈશ્વર કેવો છે, પણ સ્વામી કેટલા લોકો ઈશ્વર માનતા ને એ પણ અભિપ્રાય છે. ઈશ્વર નથી માનતો એ પણ અભિપ્રાય છે. ઈશ્વરના અસ્તિત્વ માનવું છે એ પણ અભિપ્રાય છે. અને અસ્તિત્વ માન્યા પછી કેવો છે એનો પણ આપણને એનો પણ આપણો ખ્યાલ હોય છે, એનો પણ અભિપ્રાય હોય છે. અંજોડ જોડે આ જગત કેવું છે એનો પણ અભિપ્રાય હોય છે. એનું એક જ કારણ છે કે અભિપ્રાય ન હોય ત્યાં સુધી આપણે વ્યવહાર ન કરી શકીએ. કોઈ પણ વસ્તુ સાથે વ્યવહાર કરવા માટે એ વસ્તુ વિશે આપણો નિર્ણય હોવો જોઈએ, અભિપ્રાય હોવો જોઈએ. એના પર આધારિત વ્યવહાર થતો હંમેશા. જગત સત્ય છે એ પ્રકારનો અભિપ્રાય હોય તો એ રીતે સાથે વ્યવહાર થાય. જગત મિથ્યા છે એવો અભિપ્રાય હોય તો એ રીતે વ્યવહાર થાય.
કોઈ વસ્તુ સત્ય છે કે મિથ્યા છે એ નિશ્ચય પહેલું છે. સફરજન સત્ય છે કે મિથ્યા છે? સત્ય હોય તો વ્યવહાર એક પ્રકારનો થાય, મિથ્યા હોય તો વ્યવહાર બીજા પ્રકારનો થાય. અને તેથી એ માટે પણ દરેકનો અભિપ્રાય હોય છે. જગતમાં શું સત્ય છે, શું મિથ્યા છે. બધા ઘણા લોકોને મિથ્યાત્વનું પણ જ્ઞાન હોય છે એમની પોતાની રીતે. સ્વામીજી બધું હું જોઈ ચુક્યો, બધો અનુભવ થઈ ચુક્યો, આ બધાને હું જાણું છું. સગાવાલા કેવા છે, ફલાણા કેવા છે, આ કેવા છે, તે કેવા છે. ટૂંકમાં એના વિશે આપણે જ્ઞાન થયું કે આ બધા સંબંધો કેવા છે, સાચું હોય કે ખોટું હોય, પણ દરેકને આવી જાતનું જ્ઞાન થતું હોય કે લોકો જરા એવું કે એટલે એમને સાચું જ્ઞાન થયું જેવું માનવાનું કારણ નથી. એમની પોતાના અનુભવ કરતા પોતાના અર્થઘટન પર આપણું જ્ઞાન થતું હોય છે. પણ જે હોય તે મોટે ભાગે તો બધું ખોટું વિપરીત જ જ્ઞાન હોય છે જગત વિશેનું પણ. એટલે લોકોને જે વૈરાગ્ય હોય છે એ પણ બધો ખોટો હોય. ખોટો એટલે કે એને માટે પણ કોઈ યોગ્ય કારણ નથી હોતું. વૈરાગ્ય દ્વેષ હોય છે. ન સમજવાને કારણે, ખોટું સમજવાને કારણે દ્વેષ, અને ખોટું સમજવાને કારણે રાગ જે હોય તે ટૂંકમાં આપણું બધું જ્ઞાન આ રાગ દ્વેષ પુરસ્સરનો હોય છે. રાગ દ્વેષમાંથી આ બધા નિર્ણયો જન્મતા હોય છે અને નિર્ણયોથી રાગ દ્વેષ વળી પાછા દ્રઢ થતા હોય છે જે હોય તે. પણ ટૂંકમાં જીવ, જગત અને ઈશ્વર આ ત્રણ વિષયમાં તો દરેકના પોતાના અભિપ્રાય હોય જ છે. એ બધા જ અભિપ્રાયો પ્રત્યેક વ્યક્તિના જીવનું સંચાલન કરતા હોય છે. અને તેથી હું કોણ છું, જેવું મારું આચરણ કે વર્તન તેવો હું, જેવું મારું જીવન તેવું હું. મારું આચરણ શેના પર આધારિત હોય? મારા વિચાર પર. તો જેવું મન તેવું માનવી. અને વિચારો ક્યાંથી આવ્યા? તો જે પ્રકારના નિર્ણયો મેં મારા જીવનમાં કર્યા હોય, મારા ભૂતકાળના સંસ્કાર પરથી અને વર્તમાનના અનુભવ પરથી જે નિર્ણયો કર્યા હોય એ નિર્ણયોનો જ હું બનેલો છું, એથી વધારે કંઈ જ નથી. હુંમાં પરિવર્તન અર્થાત આ બધા નિર્ણયોમાં પરિવર્તન જ્યાં આવશ્યકતા હોય ત્યાં. એવું નથી કે બધા મારા નિર્ણય ખોટા જ હોય, નિર્ણયો સાચા પણ હોય છે કે કોઈ પણ એ આત્મામાં પોતાનામાં પરિવર્તન અર્થાત આ બધા નિર્ણયોમાં પરિવર્તન. અને આ રીતે આ જ્ઞાન આપણા સમગ્ર જીવનમાં પરિવર્તન લાવવા માટે છે. તો કેટલે અંશે આપણા જીવનમાં પરિવર્તન આવ્યું, કેટલે અંશે આપણે રાગ દ્વેષ વગેરે મુક્ત થયા, કે કામ ક્રોધ આવેગાત્મક જીવન કેટલે અંશે મુક્ત થયા, કેટલે અંશે આપણા મેં કહ્યું એ પ્રમાણે આપણું જે સ્વભાવ છે, આપણી દૈવી સંપત્તિ જે આપણા હૃદયનો સ્વભાવ છે, કેટલે અંશે એનો આવિર્ભાવ થયો, કેટલે અંશે આ આસુરી સંપત્તિ ધીમે ધીમે ઓછી થતી ગઈ. અને આ રીતે કેટલે અંશે આપણા જીવનમાં પરિવર્તન આવ્યું. ઉપયોગ વિદ્યા, શ્રવણ, ધારણ, ઉપયોગ. અને પછી આ રીતે આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી આપણે કોઈને જ્ઞાન પ્રદાન પણ કરી શકીએ. શિષ્યેભ્ય પ્રતિપાદનમ. જે જિજ્ઞાસુ હોય એ જિજ્ઞાસુઓને એ જ્ઞાન પ્રતિપાદન કરી શકવું એ પણ ઉપયોગ છે. એટલે જે આચાર્ય છે એને માટે આપણા આવશ્યકતા છે કે જે જ્ઞાન પોતાની પાસે હોય એને શિષ્યો પ્રત્યે એનું પ્રતિપાદન કરવું. એને પણ ઉપયોગ કે વિનિયોગ કહેવામાં આવે છે. તો વિદ્યા, શ્રવણ, ધારણ, ઉપયોગ આપણે કરવું છે. આનું નામ જ વિદ્યા. કે માત્ર શ્રવણથી સંતોષ નથી, તાત્પર્ય નિશ્ચય થવો જોઈએ, સમજ પડવી જોઈએ. એટલા જ પણ સંતોષ નથી, એ તાત્પર્ય ધીમે ધીમે આપણા સ્મૃતિમાં જળાઈ જવું જોઈએ. એટલા જ પણ સંતોષ નથી, જયારે આવશ્યક હોય ત્યારે એ વસ્તુ આપણને સ્મરણ થવું જોઈએ. એટલાથી પણ એનો સંતોષ નથી, એનાથી આપણા જીવનમાં પરિવર્તન આવવું જોઈએ. આપણો જીવનનો વિકાસ થવો જોઈએ, આત્માનો વિકાસ કે ઉન્નતિ થવી જોઈએ. અને છેવટે ઈશ્વર અનુગ્રહ હોય તો એ જ જ્ઞાન આપણે જિજ્ઞાસુઓને એનું પ્રતિપાદન પણ કરી શકીએ. આ બધું ત્યારે થાય જ્યારે ઈશ્વરનો, આ દેવતાઓ એટલે કે ઈશ્વર, આ બધા દેવતાઓ ભગવાનના અંગરૂપ છે. એક જ ઈશ્વર હિરણ્ય ગર્ભ કે આ સમષ્ટિ જો ઈશ્વર હોય તો આ બધા દેવતાઓ એ હિરણ્ય ગર્ભના કે સગુણ બ્રહ્મના અંગરૂપ છે. સૂર્ય એ ભગવાનની આંખો છે, ચંદ્રમા એનું મન છે, અંતરિક્ષ એનું શરીર છે, વાયુ એનો પ્રાણ છે, પૃથ્વી એના ચરણ છે. અને આ રીતે આ બધા જે દેવતાઓ છે એ આ સગુણ બ્રહ્મ કે ઈશ્વરના બધા અંગ છે. અને તેથી એમના અનુગ્રહની પ્રાર્થના અર્થાત ઈશ્વરના અનુગ્રહની પ્રાર્થના. અને તેથી આ મંત્રમાં આ બધા શબ્દો, આ બધા વાક્યોમાં ઈશ્વરના અનુગ્રહની પ્રાર્થના કરવામાં આવી.
તાસુ સુખકૃત્સુ ઈશ્વર અર્થાત આવા દેવતાઓ જયારે આ રીતે આપણા પર પ્રસન્ન હોય, કલ્યાણકારી હોય, અનુકૂળ હોય તો આ વિદ્યાનું શ્રવણ, ધારણ, ઉપયોગ અપ્રતિબંધેન ભવિષ્યંતિ, કોઈ પ્રકારના પ્રતિબંધ વગર આપણે આ સિદ્ધ કરી શકીએ. એ હેતુથી તત્ સુખ કર્તૃત્વ પ્રાર્થ્યતે, આ દેવતાઓનું સુખ કર્તૃત્વ અર્થાત આ દેવતાઓની અનુકૂળતા, એમના અનુગ્રહની પ્રાર્થના કરવામાં આવી. સન્નો ભવતુ ઇતિ. પછી આગળ છે પેલા અધ્યાત્મ દેવતાઓને પ્રાર્થના કરી, હવે અધિદૈવ દેવતાઓને પ્રાર્થના કરે છે. એની વડે આગળ કહે છે શંકરાચાર્યજી, બ્રહ્મ વિવિધિષુણા નમસ્કાર વદન ક્રિયે વાયુ વિષયે બ્રહ્મ વિદ્યોપસર્ગ શાંત્યર્થમ ક્રિયેતે સર્વક્રિયાફલાનાં તદધીનત્વાદ. બ્રહ્મ વિવિધિષુણા, વિવિધિષુ વેદિતુમ ઇચ્છુઃ અર્થાત બ્રહ્મને જાણવા ઈચ્છનાર, બ્રહ્મ વિવિધિષુણા નમસ્કાર વદન ક્રિયે વાયુ વિશે ક્રિયતે. હવે પછી હિરણ્ય વાયુ એટલે કે હિરણ્ય ગર્ભ, વાયુ એટલે કે સમષ્ટિ વાયુ, સમષ્ટિ જે શક્તિ છે એનું નામ છે વાયુ અહીંયા આગળ, એટલે કે હિરણ્ય ગર્ભ. તો સમષ્ટિ ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ, નમો બ્રહ્મણે એમ કરીને નમસ્કાર કરવામાં આવે છે, નમસ્કાર ક્રિયા કરવામાં આવે છે. વદન નમસ્તે વાયો ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્મસી એમ કરે નમસ્કાર અને વદન. તો હવે આ બ્રહ્મને, હિરણ્ય ગર્ભને, સગુણ બ્રહ્મને, ઈશ્વરને નમસ્કાર કરવામાં આવે છે, એની સ્તુતિ કરવામાં આવે છે, એને પ્રાર્થના કરવામાં આવે છે. શેના માટે? બ્રહ્મ વિદ્યા ઉપસર્ગ શાંત્યર્થમ. એ જ આ બ્રહ્મ ઉપસર્ગ એટલે કે પ્રતિબંધકો, આ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિમાં અને બ્રહ્મ વિદ્યાના નિષ્ઠામાં જે કે પ્રતિબંધકો હોય એ બધા પ્રતિબંધકોને શાંત કરવા માટે, એ બધા અવરોધોને દૂર કરવા માટે હવે આગળ ઈશ્વરને, સગુણ બ્રહ્મને એટલે કે હિરણ્ય ગર્ભને પ્રાર્થના કરવામાં આવે છે, નમસ્કાર કરવામાં આવે છે અને પ્રાર્થના કરવામાં આવે છે. કોના વડે કરવામાં આવે છે? બ્રહ્મ વિવિધિષુણા, બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરી ઈચ્છાનો જિજ્ઞાસુ છે, એ જિજ્ઞાસુ હવે આ રીતે પ્રાર્થના અને નમસ્કાર થાય છે હિરણ્ય ગર્ભને. શા માટે? સર્વક્રિયા ફલાનામ તદ અધીનત્વાદ. હિરણ્ય ગર્ભ એટલે કર્મફલ દાતા. તો સર્વક્રિયા ફલાનામ જે કે કર્મ કરવામાં આવે છે એ સર્વ કર્મનું ફળ કોણ આપે છે? હિરણ્ય ગર્ભ. અગ્નિ પ્રાસ્તા હોતી સમ્યક આદિત્યમ ઉપતિષ્ઠતે. કહે છે કે અગ્નિની અંદર જે આહુતિ આપવામાં આવે છે, જે કર્મ કરવામાં આવે, જ્યારે પણ આપણે કર્મ કરીએ ત્યારે કોઈને કોઈ પ્રકારની આહુતિ આપતા હોઈએ છીએ. કર્મ એટલે આવું વર્ણન આપણે આવી તો પ્રવચનનું કર્મ કરવામાં ત્યારે આહુતિ અપાતી હોય છે. દરેક કર્મ કે આહુતિ અપાતી હોય, એ આહુતિ સારી પણ હોય અથવા તો ખરાબ પણ હોય, જે હોય તે એ બધી આહુતિ આદિત્યમ ઉપતિષ્ઠતે. આદિત્યમાં જેના બધી આહુતિ પોતાના અદૃષ્ટ રૂપમાં એકત્રિત થાય છે. તો વૃષ્ટિ, ત્યાર પછી વૃષ્ટિ, ત્યાર પછી અન્ન, ત્યાર પછી પ્રજા, એટલે એમ કહીને આદિત્ય એટલે હિરણ્ય ગર્ભનું પ્રતીક છે. હિરણ્ય ગર્ભ કર્મફળ દાતા છે. એ કર્મફળ દાતા હોવાને કારણે આપણે એને નમસ્કાર કરીએ છીએ, એને પ્રાર્થના કરીએ છીએ કે આપણે અનુકૂળ બનો અને કર્મફળ એવી રીતે પ્રદાન કરો જેથી આ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ, એનું ધારણ, એનો ઉપયોગ એ બધું નિર્વિઘ્ને સંપન્ન થાય. આપણા સંચયની આપણે એવા કર્મો સંચિત કર્યા છે પૂર્વજન્મની અંદર, બધા પ્રકારના કર્મ કર્યા છે. એટલે આગળ ચર્ચા કરવામાં આવી ગયા વખતે કે આ બધા જ સંચિત કર્મો એક જન્મની અંદર ક્યારે પણ એનો એક જન્મમાં આપણે એને ન ભોગવી શકીએ, એટલા વિરુદ્ધ પ્રકારના કર્મ હોય છે. કદાચ કોઈ વખતે બ્રહ્મ હત્યા પણ કરી હોય, શું ખબર પડે આટલા જન્મમાં. અને ક્યારેક કોઈ જો અશ્વમેધ યજ્ઞ પણ કરે ભગવાન જાણે,
એટલે અત્યંત પુણ્યનું કાર્ય પણ કોઈક જન્મમાં કર્યું, અત્યંત પાપનું કાર્ય પણ કોઈ જન્મ, અને એક જ જન્મ આપણે ગણથી ઘણી વાર થઈ જતો હોય છે. ક્રોધમાં આવી જઈને માણસ ઘણી વાર કરી શકતો હોય છે, અને જયારે એનામાં દયાનો ક્ષમાનો ઉદય થયો ત્યારે ઘણા સુંદર કાર્ય પણ કરતો હોય છે. અને તેથી એક જ જન્મમાં મનુષ્ય ઘણી વાર અત્યંત વિપરીત કર્મ પણ કરતો હોય છે, અને એના ફળ માટે જુદા જુદા પ્રકારની ઉપાધિની આવશ્યકતા હોય. એટલે ટૂંકમાં આપણા સંચિત કર્મની અંદર એવા બધા કર્મ હશે જે કર્મને ધ્યાનમાં લેવામાં આવે તો આપણે કદાચ મનુષ્ય જન્મમાં પ્રાપ્ત ન થાય, ક્યારેય પ્રાપ્ત થાય. અને સચાવણ એ બધા પાપ કર્મ છે, એ બધા પાપ કર્મોને ધ્યાનમાં ન લેતા પુણ્ય કર્મને ધ્યાનમાં લઈને આપણને મનુષ્ય જન્મ આપે. અને જે પાપ કર્મ હોય એ બધા આપણા માર્ગની અંદર અવરોધરૂપ થતા હોય છે. સામાન્ય આ પ્રકારે માન્યતા છે કે સમજ છે, એની પણ આગળ કહેવામાં આવેલું કે જે કે પ્રતિબંધ કે અવરોધ આપણે જેમાં આવતા હોય એ કે પૂર્વના દુરિતા એટલે પાપ કર્મને કારણે હોય છે. એટલા જ માટે આપણે આ રીતે જાણી જોઈને ઈરાદાપૂર્વક પુણ્ય કર્મ કરતા હોઈએ છીએ, સત્કર્મ કરતા હોઈએ છીએ, જેથી એ ભૂતકાળના પાપ કર્મની જે અસર હોય એ અસર ક્ષીણ બને. એટલા જ માટે આપણે ઈશ્વરના અનુગ્રહની પ્રાર્થના કરતા હોઈએ છીએ. સર્વક્રિયા ફલાનામ તદ અધીનત્વાત તસ્મિન્નપો માતરિશ્વા દધાતે. ઈશાવાસ્ય ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે માતરિશ્વા અપહ દધાતિ. માતરિશ્વા હિરણ્યગર્ભ જ અપહ એટલે કે આ બધા કર્મના ફળ પ્રદાન કરતા હોય છે. તો અહીં જે વાયુ શબ્દનો પ્રયોગ કરવામાં આવે, વાયુનો અર્થ થાય છે હિરણ્યગર્ભ. એક સમજાવે છે આગળ, બ્રહ્મવાયુ તસ્મૈ બ્રહ્મણે નમઃ પૃથ્વીભાવં કરોમિ ઇતિ વાક્યશેષઃ. નમસ્તે તુભ્યં હે વાયો નમસ્કરોમિ ઇતિ પરોક્ષ પ્રત્યક્ષાભ્યામ વાયુ એવ અભિધીયતે. નમો બ્રહ્મણે. બ્રહ્મને નમસ્કાર. બ્રહ્મ એટલે કોણ? બ્રહ્મ એટલે પરમ બ્રહ્મ નહીં, બ્રહ્મ એટલે અપરમ બ્રહ્મ. નિર્ગુણ કે નિરુપાધિક બ્રહ્મ નહીં, પણ સોપાધિક બ્રહ્મ. સાત હિરણ્યગર્ભ એટલે કહ્યું બ્રહ્મ વાયુ. આ હિરણ્યગર્ભ અને વાયુ એટલા માટે કહેવામાં આવતો હોય છે કે વાયુમાં જ બધી શક્તિ રહેલી છે. બધી શક્તિનું આધાર સ્થાન કયું તો કે વાયુ. ત્યાં જ બળ રહેલું છે ને, વાયુમાં બળ રહેલું છે. એટલા વાયુના પુત્ર હનુમાન એટલે બળવાન હોય કે ભીમ બળવાન. વાયુ એ બળના દેવતા છે. બધું જ બળ, બધી શક્તિ વાયુમાં રહેલી છે. એ ઉપરાંત આપણા દેહની અંદર પણ વાયુ આપણા જીવનું સંચાલન કરે છે, અને જેટલો વાયુ પ્રબળ હોય એટલે આપણા શરીરમાં વધારે શક્તિ હોય, અને તેથી આપણા દેહમાં પણ વાયુ શક્તિ સ્વરૂપ છે. અને એ રીતે વાયુ વ્યષ્ટિ અને સમષ્ટિ શક્તિ સ્વરૂપ છે. હિરણ્યગર્ભ પણ સર્વશક્તિનો આધાર છે. અને તેથી આ વાયુને વાયુ હિરણ્યગર્ભનું પ્રતીક છે, અથવા વાયુને હિરણ્યગર્ભ કે હિરણ્યગર્ભને વાયુ કહેવામાં આવે છે. નમો બ્રહ્મણે. હે બ્રહ્મ, હે વાયુ, હે સમષ્ટિ શક્તિના આધારભૂત હિરણ્યગર્ભ, આપને નમસ્કાર. પૃથ્વીભાવમ એટલે કે આવી રીતે નમી જવું, અમે નમસ્કાર કરીએ છીએ. કરોમિ ઇતિ વાક્યશેષ. નમો બ્રહ્મણે. બ્રહ્મણે નમઃ કરોમિ. બ્રહ્મને હું નમસ્કાર કરું છું. નમઃ જયારે આવે ચતુર્થ વિભક્તિ આવે. પછી આવે નમસ્તે વાયો. પછી વાયુને નમસ્કાર કરે છે. તો હિરણ્યગર્ભ અર્થાત સમષ્ટિ શક્તિ, અને વાયુ એટલે કે વ્યષ્ટિ શક્તિ. એ હિરણ્યગર્ભ આપણા દેહની અંદર આ વાયુ એટલે કે પ્રાણના રૂપમાં રહેલો છે. એટલે સમષ્ટિ પ્રાણ અને વ્યષ્ટિ પ્રાણ. એક પ્રાણ જેવી આ દેહનું સંચાલન કરે છે, સમષ્ટિ પ્રાણ આ સમષ્ટિનું સંચાલન કરે છે. હિરણ્યગર્ભ અર્થાત સમષ્ટિ પ્રાણ, જે સમષ્ટિ એટલે જગતનું સંચાલન કરનાર છે, એને નમસ્કાર કર્યા. અને પ્રાણ એટલે કે વ્યષ્ટિ આ પ્રાણ, જે વ્યષ્ટિનું એટલે વ્યક્તિગત ઉપાધિનું સંચાલન કરનાર છે. નમસ્તે વાયો નમસ્કરોમિ ઇતિ પરોક્ષ પ્રત્યક્ષાભ્યામ
વાયુ અભિધીયતે. આમ હિરણ્યગર્ભને પ્રત્યક્ષ રીતે અને પરોક્ષ રીતે નમસ્કાર કરવામાં આવ્યા. જે સમષ્ટિ હિરણ્યગર્ભ છે એ તો એને પરોક્ષ રીતે, કારણ કે એ તો આપણા જ્ઞાનનો પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય ન હોવાના કારણે નમસ્કાર ન કરીએ. આપણે ભગવાન નમસ્કાર કરીએ પરોક્ષ નમસ્કાર કરતા હોય છે. ટૂંકમાં આપણે ભગવાન નમસ્કાર કરીએ નમઃ શિવાય એમ કહીએ ખરા, નમઃ પાર્વતી પતયે એમ કહીએ. પાર્વતી પતિ એવો શબ્દ જયારે આપણે ઉચ્ચારણ કરીએ ત્યારે મનમાં કે પાર્વતી પતિ સામે ઉભા એવો ખ્યાલ નથી આવતો. પાર્વતી પતિ એટલે એ પાર્વતી પતિનો ખ્યાલ મનમાં આવે છે. એટલે પાર્વતી પતિ એવું જયારે આપણા મનની અંદર ખ્યાલ આવે ત્યારે પણ પરોક્ષત્વનો ખ્યાલ આવતો હોય છે. હિરણ્યગર્ભ એ જે શબ્દનું ઉચ્ચારણ થાય એ મનમાં જે ખ્યાલ જન્મે એ પણ પરોક્ષનો ખ્યાલ જન્મતો હોય છે. અને હિરણ્યગર્ભને નમસ્કાર થાય પરોક્ષ થયા. એ જ હિરણ્યગર્ભ આ દેહની અંદર વાયુ રૂપે સંચાર કરી રહ્યો છે, આ જીવન ચલાવી રહ્યો છે. નમસ્તે વાયો, હે હિરણ્યગર્ભ આ દેહની અંદર પ્રાણવાયુ રૂપે રહેલા આપણે નમસ્કાર. એને પ્રત્યક્ષ નમસ્કાર કરવામાં આગળ પ્રાણવાયુ પ્રત્યક્ષ છે. यदि परोक्ष प्रत्यक्षाभ्याम वायु एव अभिधीयते. आम प्रत्यक्ष और परोक्ष રીતે વાયુ અર્થાત હિરણ્યગર્ભને સગુણ બ્રહ્મને ઈશ્વરને નમસ્કાર કરવામાં આવ્યા. તો કશે આગળ કહે છે કિંચ ત્વમેવ चक्षुरादि अपेक्ष्य बाह्यं सन्निकृष्टं अव्यवहितं प्रत्यक्षं ब्रह्मासि यस्मात् तस्मात् त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि. किंच वही त्वमेव, हे हिरण्यगर्भ हे वायु आप ज बाह्यम चक्षुरादि अपेक्ष आप ज मारी नजीकમાં નજીક છો. ટૂંકમાં વાયુ જે છે એ વાયુનો અનુભવ આપણને કોઈ પ્રકારના અંતર વગર થતો છે. એટલે કે આપણને અત્યંત સન્નિકૃષ્ટ અત્યંત આંતરિક અનુભવ થતો હોય છે. વાયુનો નજીકથી અનુભવ થતો હોય છે, અપરોક્ષતા અનુભવ થતો હોય છે. આપણી બીજી ઇન્દ્રિયો છે જેમ કે ચક્ષુ કર્ણ એનો અનુભવ થાય છે પણ એની અંદર થોડું અંતર હોય છે. આપણી આંખો છે કે નહીં અથવા આંખો કામ કરે છે કે નહીં એનો અનુભવ આપણે ક્યારે, એનું જ્ઞાન ક્યારે થાય? જોવાની જયારે ક્રિયા થતી હોય ત્યારે ખરેખર. એટલે આપણી આંખો કામ કરે છે કે નહીં એનો નિર્ણય જોવાની ક્રિયા અનુમાનથી થતો હોય છે. આપણી ચક્ષુ છે કે નહીં એ આપણે જાણીએ કે અનુમાનથી જાણીએ. કોઈ પોતાની આંખો તો જોઈ જ નથી હજી સુધી. સારું બીજાની આંખો જોઈ છે એટલે ખબર છે કે મારી આંખો છે. હવે તો બધા અરીસાઓ છે, ફોટા છે, બધું છે એટલે બરાબર છે. પણ આપણે આંખોથી આંખો જોઈ તો શક્ય જ નહીં. અને તો પછી આંખો છે એવો અનુભવ ક્યારે થાય? અનુમાનથી થાય. કારણ કે જોવાની ક્રિયા થાય છે, સાંભળવાની ક્રિયા થાય માટે આ કર્ણેન્દ્રિય છે એ આપણે અનુમાન કરીએ. ટૂંકમાં બીજી બધી ઇન્દ્રિયો અનુભવ થતો હોય તો પણ આપણને પ્રત્યક્ષ અનુભવ થતો નથી, પણ થોડોક એની અંદર એક અંતર રહી જતો હોય છે, અનુમાનથી અનુભવ થતો હોય. જ્યારે આપણે વાયુનો અનુભવ થતો હોય, શ્વાસનો અનુભવ થતો હોય, જીવનનો અનુભવ થતો હોય, ચેતનતાનો અનુભવ થતો હોય એ કોઈ પ્રકારના અંતર વગર, કોઈ પ્રકારની પરોક્ષતા વગર અપરોક્ષ અનુભવ થાય છે. એટલે કહ્યું બાહ્યમ ચક્ષુરાદિ અપેક્ષ સન્નિકૃષ્ટમ, નિકૃષ્ટ નજીક, અત્યંત નજીકતા છે. પેલામાં આપણામાં અને ચક્ષુરાદિ ઇન્દ્રિય વચ્ચે કઈ ને કઈ અંતર રહી જતો હોય છે. જ્યારે મારી અને વાયુ વચ્ચે કોઈ પ્રકારના અંતર વગર વાયુનો અનુભવ થાય છે. માટે કહ્યું તમે એવા પ્રત્યક્ષ બ્રહ્માસી. હે ભગવાન, હે હિરણ્યગર્ભ આપ જ પ્રત્યક્ષ બ્રહ્મ છો. પ્રત્યક્ષ અર્થાત જેનો કોઈ પ્રકારના અંતર વગર, વ્યવધાન વગર અનુભવ થતો હોય એવા પ્રત્યક્ષ બ્રહ્મ આપ છો. બ્રહ્મ તો છે જ, ઈશ્વર છે, અને એ રીતે આપણા જેનું સંચાલન કરે છે વળી પ્રત્યક્ષ ઈશ્વર છે. આપણું ઉપાસના માટે બહુ સુંદર વસ્તુ છે. એટલા માટે પ્રાણની ઉપાસના ઉપનિષદમાં અને વેદમાં ખૂબ પ્રચલિત છે. પ્રાણ એ આપણા સાક્ષાત અનુભવનો વિષય છે અને પ્રાણ એ સાક્ષાત ઈશ્વર જ છે. પ્રાણ હોય તો જ આ જીવન ટકી શકે અને પ્રાણ આ સમષ્ટિને પણ ટકાવી રાખતો હોય છે.
પણ પ્રાણ એ જ ઈશ્વરની અભિવ્યક્તિ છે. એ નિરુપાધિક ઈશ્વર નથી, પણ સોપાધિક ઈશ્વરની પ્રત્યક્ષ અભિવ્યક્તિ. આપણે પ્રત્યક્ષ દેવતા કોણ? આપણે કે સૂર્ય પ્રત્યક્ષ દેવતા છે, અગ્નિ પ્રત્યક્ષ દેવતા છે, પણ એના કરતા પણ વાયુ વધારે પ્રત્યક્ષ દેવતા થાય, કારણ કે વાયુ પ્રાણ રૂપે છે અને એ પ્રાણ રૂપે હોવાના કારણે સૌથી પ્રત્યક્ષ દેવતા વાયુ છે. ત્વમેવ પ્રત્યક્ષ બ્રહ્માસી. મળે હે વાયુ દેવતા, હે હિરણ્યગર્ભ, આપ જ પ્રત્યક્ષ બ્રહ્મ છો, પ્રત્યક્ષ દેવતા છો. તસ્માત ત્વામેવ પ્રત્યક્ષમ બ્રહ્મ વદિષ્યામી. આમ સંહિતાનો પાઠ છે ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્મ વદિષ્યામી. ભલે ભાષ્યમાં ત્વામેવ પ્રત્યક્ષમ બ્રહ્મ વદિષ્યામી એવું છે, છતાં સંહિતાનો પાઠ કેવો છે? ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્મ વદિષ્યામી. કારણ કે આ પ્રત્યક્ષ બ્રહ્મ છે, માટે આ પ્રત્યક્ષ બ્રહ્મ છે એમ હું કહીશ. આ વદન ક્રિયા થઈ. હે ભગવાન, હે હિરણ્યગર્ભ, આપ જ પ્રત્યક્ષ બ્રહ્મ છો, પ્રત્યક્ષ ઈશ્વર છે. એટલે ઈશ્વરને માટે બહુ દૂર જવાની જરૂર પણ નથી. ઈશ્વર પ્રત્યક્ષતયા આપણામાં આ પ્રાણ રૂપે સંચરણ કરી રહ્યો છે. પછી સમજાય ઋતમ વદિષ્યામી, સત્યમ વદિષ્યામી સમજાવે છે. ઋતમ યથા શાસ્ત્રમ યથા કર્તવ્યમ બુદ્ધો સુપરિનિશ્ચિતમ અર્થમ તદપી ત્વદધીનત્વાદ ત્વામેવ વદિષ્યામી. સત્યમ ઇતિ સ એવ વાક્કાયાભ્યામ સંપદ્યમાનઃ સોપી ત્વદધીન એવ સંપાદ્યઃ ઇતિ ત્વામેવ સત્યમ વદિષ્યામી. ઋતમ યથા શાસ્ત્રમ યથા કર્તવ્યમ બુદ્ધો સુપરિનિશ્ચિતમ અર્થમ. આમ ઋત શબ્દનો અર્થ પણ સત્ય જ થાય છે, પણ ઋતુ અને સત્ય બંને શબ્દોનો પ્રયોગ એક સાથે કરવામાં આવ્યો છે, માટે બંનેના જે થોડા અર્થમાં જે થોડો ભેદ છે એ અર્થભેદ ભાષ્યકાર સમજાવે છે. યથા શાસ્ત્રમ, શાસ્ત્રને અનુરૂપ, યથા કર્તવ્યમ, અને કર્તવ્યને અનુરૂપ, બુદ્ધો સુપરિનિશ્ચિતમ અર્થમ. તો બુદ્ધિની અંદર સુપરિનિશ્ચિત, નિશ્ચિત, પરિનિશ્ચિત, સુપરિનિશ્ચિત, બુદ્ધિમાં જેનો સારી રીતે નિશ્ચય થયેલો છે, જેને આપણે નિશ્ચય કહેતા હોઈએ છીએ, અભિપ્રાય કહેતા હોઈએ છીએ આપણા જીવનના જે નિશ્ચયો છે, તો બુદ્ધો સુપરિનિશ્ચિતમ અર્થમ, બુદ્ધિની અંદર જેનો સારી રીતે નિશ્ચય થયેલો છે. પણ નિશ્ચય થવાનો આધાર કયો છે? યથા શાસ્ત્રમ. તો શાસ્ત્રમાં જે પ્રકારે એનું નિરૂપણ કરવામાં આવ્યું એ રીતે બુદ્ધિમાં નિશ્ચય થયો હોય તો એને ઋતમ કહેવાય. ઋતમના અર્થમાં સત્ય ખરું, પરંતુ શાસ્ત્રમાં જે રીતે સત્યનું નિરૂપણ કરવામાં આવ્યું, તો જે કોઈ ધર્મનું જેનું નિરૂપણ કરવામાં આવ્યું હોય, તો જે કોઈ વિષયનું શાસ્ત્રમાં નિરૂપણ કરવામાં આવ્યું હોય એ વિષયનો સુપરિનિશ્ચિત અર્થ શાસ્ત્ર પ્રમાણે શાસ્ત્રનો જે નિશ્ચય હોય એ જ નિશ્ચય આપણી બુદ્ધિમાં હોય તો એને ઋતમ કહેવામાં આવે છે. તદપી ત્વદધીનત્વાદ. એ ઋતમ અર્થાત આપણે શાસ્ત્રનું અધ્યયન ક્યારે કરી શકીએ, અથવા શાસ્ત્રનું તાત્પર્ય સમજીને શાસ્ત્ર યથાશાસ્ત્ર નિશ્ચય ક્યારે કરી શકીએ? આપણા હિરણ્યગર્ભની અર્થાત વાયુ દેવતાની પ્રાણ દેવતાનો અનુગ્રહ હોય ત્યારે. પ્રાણ ચાલતા હોય ત્યારે એ શોધના જ કરી શકીએ ને. પ્રાણ ચાલતા હોય એટલું જ નહીં, પરંતુ પ્રાણ ખરેખર પ્રબળ પણ હોવા જોઈએ. જો પ્રાણ જેમ જેમ નિર્બળ થતા જાય તેમ તેમ આપણા શરીરની આ બધી ક્રિયાઓ પણ નિર્બળ થતી જાય, અને તેમ તેમ આપણી ગ્રહણ શક્તિ, ધારણ શક્તિ, આ બધું પણ ધીમે ધીમે ક્ષીણ થતું જાય છે. પછી બહુ યાદ નથી રહેતું સ્વામી છે, આ બહુ સમજ નથી પડતી હોય, જયારે મોટું મોટું સમજ પડે અમુક ઉંમર થયા પછી બહુ જલ્દી યાદ પણ ના રહે. વળી ઉંમર થાય એટલે યાદ રહ્યું તો પણ અંદર પાછું વ્યવહાર પણ આવે, જાય થતું હોય છે. તેથી એટલે આ પ્રાણ શક્તિ એકદમ પ્રબળ હોય તો જ આ બધી વસ્તુ થઈ શકે. અને ઋતમ અર્થાત શાસ્ત્રમાં જે પ્રકારનો નિશ્ચય છે એ જ મારો નિશ્ચય હોય એવું નિશ્ચય પણ
હે ભગવાન આપના અધીન હોવાના કારણે આ ઋતમ આપ જ ઋતમ છો એ તો હું કહીશ. એની સ્તુતિ કહે છે આપ જ ઋતમ છો, આપ જ પ્રત્યક્ષ બ્રહ્મ છો, આપ જ ઋતમ છો. સત્યમ સૈવ વાક્કાયાભ્યામ સંપદ્યમાન સૈવ નિશ્ચય. આ જે નિશ્ચય જે છે એ વાક્કાયાભ્યામ સંપદ્યમાન એ જ નિશ્ચિત અર્થ જે છે સુપરિનિશ્ચિત અર્થ અર્થાત જે આપણે શાસ્ત્રને અનુરૂપ જે અર્થ આપણે બુદ્ધિમાં સમજ્યા એ જ્યારે આપણા વ્યવહારમાં વાણી અને કાયાના વ્યવહારની અંદર એ જ્યારે આપણી સમજ એ વાણી અને કાયાના વ્યવહારની અંદર એ જ્યારે સંપન્ન થાય ત્યારે એને સત્ય કહેવામાં આવે છે. આમ સામાન્ય રીતે સત્ય શબ્દથી આપણે સત્ય વચન એવું સમજતા હોઈએ છીએ અને સત્ય શબ્દમાં એનો સમાવેશ થાય પણ ખરો. અહીં પણ કહ્યું વાક કાયાભ્યામ. આપણો જેવો વિચાર છે તો જેવો આપણો વિચાર તેવી જ આપણી વાણી અને તેવું જ આપણું વર્તન. તો વિચાર પ્રમાણે એ જ વિચાર જે છે એને વાણીમાં અને વર્તનમાં જ્યારે ઉતારવામાં આવે ત્યારે એ સત્ય બને. એ વિચાર જ્યારે શાસ્ત્ર અનુરૂપ હોય ત્યારે એને ઋતમ કહેવામાં આવે છે અને એ જ વિચાર વાણી અને કાયા દ્વારા વર્તન દ્વારા આચરણ દ્વારા ઉતારવામાં આવે ત્યારે એ સત્ય બન્યો. વાક કાયાભ્યામ સંપદ્યમાન તો અધીન એ પણ હું ત્યારે કરી શકું જ્યારે આપનો અનુગ્રહ હોય. તો અધીન સંપાદ્ય ત્વામેવ સત્યમ વદિષ્યામી. સત્યમ ત્વમેવ ઋતમ વદિષ્યામી સત્યમ વદિષ્યામી. હે ભગવાન આપ જ સત્ય છો એ હું આપને કહીશ એમ કરીને સ્તુતિ કરે છે. ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્માસી ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્મ વદિષ્યામી ઋતમ વદિષ્યામી. એટલે શું? ત્વમેવ ઋતમ ઇતિ વદિષ્યામી, ત્વમેવ સત્યમ ઇતિ વદિષ્યામી, ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્મ ઇતિ વદિષ્યામી. આપણે આવું ઉમેરીએ તો આ પાઠમાં બરોબર છે. ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્મ વદિષ્યામી ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્મ ઇતિ વદિષ્યામી, ત્વમેવ ઋતમ ઇતિ વદિષ્યામી, ત્વમેવ સત્યમ ઇતિ વદિષ્યામી. આ રીતે હું કહીશ કે આપ જ પ્રત્યક્ષ બ્રહ્મ છો, આપ જ ઋતમ છો, આપ જ સત્યમ છો. તન્મામ અવતુ એ કે છે તદ વક્તારમ અવતુ એ સમજાવે છે. તત્સર્વાત્મકમ વાયવાક્યમ બ્રહ્મ મયા એવં સ્તુતમ સન એવં સ્તુતમ સત મામ વિદ્યાર્થિનમ અવતો વિદ્યા સંયોજનેન તદેવ બ્રહ્મ વક્તારમ આચાર્યમ વક્તૃત્વ સામર્થ્ય સંયોજનેન અવતુ મામ અવતુ વક્તારમ ઇતિ પુનર્વચનમ આદરાર્થમ. તત મામ અવતુ. તત એટલે કે તે એટલે કોણ? સર્વાત્મકમ બ્રહ્મ. આ હિરણ્યગર્ભ સર્વનો આત્મા છે. હિરણ્યગર્ભ પ્રાણવાયુ રૂપે પ્રાણી માત્રમાં રહેલો છે અને એ રીતે હિરણ્યગર્ભ એટલે સમષ્ટિ સૂક્ષ્મ શરીર પર હિરણ્યગર્ભ. આમ બધા પ્રાણીઓની અંદર જે સૂક્ષ્મ શરીર છે એ સૂક્ષ્મ શરીર રૂપે હિરણ્યગર્ભ નિવાસ કરી રહ્યા છે અને હિરણ્યગર્ભ પ્રાણી માત્રનો આત્મા છે. એટલે કહ્યું તત્ સર્વાત્મકમ વાયુવાક્યમ બ્રહ્મ. જેનું નામ વાયુ છે એવું સર્વાત્મક સર્વના આત્મારૂપ હિરણ્યગર્ભ એ બ્રહ્મ. મયા એવમ સ્તુતમ સદ. જેની મેં આ રીતે સ્તુતિ કરી, જેને નમસ્કાર કર્યા અને જેની સ્તુતિ કરી તો એ પ્રત્યક્ષ બ્રહ્માસી વગેરે એ રીતે જેની સ્તુતિ કરવામાં આવી, નમસ્કાર કરવામાં આવ્યા એવું સર્વના આત્મરૂપ હિરણ્યગર્ભ એટલે કે સગુણ બ્રહ્મ. મામ અવતુ. મામ વિદ્યાર્થીને અવતુ. હું વિદ્યાર્થી. વિદ્યાર્થી એટલે જેને વિદ્યાનો અર્થી વિદ્યા પ્રાપ્ત કરી જેનું પ્રયોજન છે વિદ્યાર્થી. વિદ્યાની ઈચ્છા ધરાવનાર વિદ્યાર્થી. તો
તો હું જે વિદ્યાની ઈચ્છા ધરાવનાર છું, હું જે જિજ્ઞાસુ છું, એવો મને મારું બ્રહ્મ એટલે પરમાત્મા ઈશ્વર રક્ષણ કરો. કેવી રીતે રક્ષણ કરે? વિદ્યા સંયોજન. વિદ્યાનું રક્ષણ કેવું થાય? વિદ્યા સંયોજન. તો કે વિદ્યા સાથે સંયોગ કરાવીને તો જ વિદ્યાર્થી બનો. વિદ્યાર્થી છું એ પછી વિદ્યાવાન બનો. અત્યારે વિદ્યાર્થી છું એટલે કે વિદ્યાનો અર્થી છું, વિદ્યાની ઈચ્છા ધરાવનાર છું. હું કે બોલું વિદ્વાન બનું, અર્થાત વિદ્યાવાન બનવું. એટલે મને વિદ્વાન બનાવો, આ વિદ્યા મને પ્રાપ્ત કરાવો. એ રીતે મારું વિદ્યાર્થીનું રક્ષણ કરાવો. અવતુમામ અવતુ વક્તારમ તદેવ બ્રહ્મ વક્તારમ આચાર્યમ અવતુ. એ જ બ્રહ્મ આચાર્ય વક્તારમ અવતુ. એ પણ આચાર્યનું પણ રક્ષણ કરો. કેવી રીતે? વક્તૃત્વ સામર્થ્ય સંયોજન. તો એ આચાર્યનું પણ રક્ષણ કરો. વક્તૃત્વ સામર્થ્ય સંયોજન. એમને વક્તૃત્વનું સામર્થ્ય પ્રદાન કરે, મને વિદ્યા પ્રદાન કરે, મારું રક્ષણ કરો. અને આચાર્યને વક્તૃત્વનું સામર્થ્ય પ્રદાન કરીને આચાર્યનું રક્ષણ કરો. એટલે આ પ્રવચન કરવા માટે સમર્થ બને. સમર્થ બને એટલે એવી રીતે પ્રવચન કરે જેથી એનો તાત્પર્ય નિશ્ચય અર્થનો અમારા મનમાં નિશ્ચય થાય. બસ એક જ વસ્તુ, પ્રવચનનું સામર્થ્ય આટલી જ વસ્તુ, બીજી કઈ સામર્થ્યની જરૂર નથી. પ્રવચન કરવાનો એક જ હેતુ છે. આ જે ગુરુ અને શિષ્ય કે આચાર્ય અને વિદ્યાર્થી વચ્ચેનો જ આ વ્યવહાર છે, એનું એક જ પ્રયોજન છે. કેવી રીતે આ શાસ્ત્રનું જે તાત્પર્ય છે એ કેવી રીતે વિદ્યાર્થીને એની પ્રતિપત્તિ કેમ કરાવી, એની સમજ કેમ ઉત્પન્ન કરવી, નિશ્ચય કેમ ઉત્પન્ન કરવો, એ જ આ આખા વ્યવહારનું પ્રયોજન છે. અને એ પ્રયોજન સિદ્ધ કરવા માટે જે કંઈ આવશ્યક હોય એ બધી આવશ્યકતાઓ હોવી જોઈએ વક્તામાં. એટલે શબ્દના પ્રયોગની કુશળતા હોવી જોઈએ, શાસ્ત્રનું તાત્પર્ય નિશ્ચય હોવો જોઈએ. અને જોડે જોડે વિદ્યાર્થીને સમજાવવા માટે એના જે કંઈ સંશય હોય, એની જે કંઈ બીજી મુશ્કેલી હોય એ બધી દૂર કરવાની પણ એની અંદર એમાં જોડે જોડે આવડત હોવી જોઈએ. તેથી આ બધું સામર્થ્ય આચાર્યમાં હોવું જોઈએ. તેથી આ પ્રકારનું સામર્થ્ય એમને પ્રદાન કરીને આચાર્યનું રક્ષણ કરો. એમ કરીને અમારું રક્ષણ થાય. અમારા વિદ્યાર્થીનું રક્ષણ ક્યારે થાય? આચાર્યનું રક્ષણ થયું હોય ત્યારે. અવતુ મામ અવતુ વક્તારમ એ પુનર્વચનમ આદરાર્થમ બીજી વાર બોલે છે. અવતુ મામ અવતુ વક્તારમ. આમ તો મંત્રની સમાપ્તિ પણ કહેવાય આદરાર્થમ, કે અમારું રક્ષણ થાવ, આચાર્યનું રક્ષણ થાવ. એના પ્રત્યે વધારે આદર પ્રગટ કરે છે કે આ વસ્તુ શિવર્ત આ હેતુ છે. આ બ્રહ્મને એટલે કે પરમાત્માને કે સગુણ બ્રહ્મને નમસ્કાર કર્યા, એની સ્તુતિ કરી, એનો હેતુ એ છે કે અમારું રક્ષણ થાવ. છેલ્લા વાક્યમાં કહે છે ઓમ શાંતિ શાંતિ શાંતિ. इति त्रिर्वचनम् आध्यात्मिक आधिभौतिक आधिदैविकानां विद्या प्राप्ति उपसर्गाणां प्रशमार्थम् ओम शांति शांति शांति. આમ 3 વાર શાંતિનું ઉચ્ચારણ છે. એ ત્રિવચનમ 3 વાર આ રીતે શાંતિનું ઉચ્ચારણ કરવામાં આવ્યું. આધ્યાત્મિક આધિભૌતિક આધિદૈવિકાનામ વિદ્યા પ્રાપ્તિ ઉપસર્ગાણામ. આપણે શાંતિ પણ શેના માટે જોઈએ છે? વિદ્યા પ્રાપ્તિ ઉપસર્ગાણામ પ્રશમનમ. વિદ્યાની પ્રાપ્તિમાં ઉપસર્ગ એટલે કે જે અવરોધ હોય કે પ્રતિબંધકો હોય એ પ્રતિબંધકો શાંત થાય. તો એ 3 પ્રકારના પ્રતિબંધકો છે: આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક. એટલે ઉપસર્ગાણામ, ઉપસર્ગ એટલે કે પ્રતિબંધકો કે અવરોધો આ 3 સ્તરેથી આવતા હોય છે. આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક. આ 3 સ્તરેથી જે આ પ્રકારના અવરોધો આવતા હોય છે બધા અવરોધો શાંત થાય. જ્વર શિરોરોગાદ આધ્યાત્મિક. જ્વર તાવ આવ્યો હોય, માથું દુખતું હોય વગેરે વગેરે બધા કેવા છે? આધ્યાત્મિક. તો આધ્યાત્મિક ઉપસર્ગ. ઉપસર્ગ એટલે કે પ્રતિબંધ. ચોર વ્યાઘ્રાદि ઉપદ્રવા આધિભૌતિક. ચોર, વ્યાઘ્ર, જાત જાતનો વરસાદ, રિક્ષા વગેરે હોય
એ રિક્ષાઓ મળે નહીં, મળે તો ક્યાંક લઈ જાય, ઊભી રાખે, ચા છોડી જાય, જતું થતું. એટલે આ બધા આદિ ભૌતિક ઉપદ્રવ છે. એ સિવાય પણ અહીંયા માઇક્રોફોન ના ચાલે, ફાળો ના ચાલે, બધા આદિ ભૌતિક ઉપદ્રવ છે. ઉપદ્રવ તો છે જ, વીજળી હોય ના હોય, ટૂંકમાં પંચમહાભૂતમાંથી બનેલી આ બધી આસપાસની આપણી દુનિયા છે એ પણ ઘણા ઉપદ્રવ કરતી હોય છે. અથવા આપણે સહકાર ના આપીને પણ ઉપદ્રવ કરે. ટૂંકમાં એ બિચારો કોઈ ઉપદ્રવ નથી કરતો, પણ એ સહકાર નથી આપતું, એટલે એનું પોતાનું કાર્ય કરતું નથી. એ રીતે ઉપદ્રવ કરે કહેવાય જે હોય તે. ટૂંક જોઈને કેવા બધા ઉપદ્રવ આવી શકે છે. અને તો એ ઉપદ્રવની શાંતિ અને આધિદૈવિક હવે એકદમ વરસાદ આવો અને આવી રીતે તો કે એ બીજા બધા દૈવી જે પરિબળો છે એ દૈવી પરિબળો પણ જો પ્રતિકૂળ હોય તો પણ ગ્રહો પ્રતિકૂળ હોય ને કે બીજા બધા દેવતાઓ પ્રતિકૂળ હોય ને કે આંધી આવે ને કે આ આવે ને તો પણ એ બધા એ દૈવી પરિબળો છે. અને તો એ આપણને પ્રતિકૂળ ના હોય, એ પણ અનુકૂળ હોય. કેટલી બધી અનુકૂળતા હોય ત્યારે એક સામાન્ય આપણું આ કાર્ય થતું હોય છે. આવીને શાસ્ત્રનું શ્રવણ કરવું એ કેટલી એ જરાય સરળ વસ્તુ નથી. કેટલા બધા દેવતાઓનો ઈશ્વરનો કેટલો બધો અનુગ્રહ હોય. પહેલા આધ્યાત્મિક તો આપણે અનુકૂળતા જોઈએ તો આપણે એમ આવવાનો મૂડ આવે ને, પહેલા તો આવવાનો મૂડ આવવો જોઈએ ને. અને મૂડ ક્યારે આવે? જયારે આ વસ્તુ માટેની મૂલ્ય હોય ત્યારે. અને આવવાનું હોય એના માટે કેટલી વસ્તુ સહન કરવી પડતી હોય છે ને. એને વહેલા ઉઠવું પડે, ઘરમાં 1000 જાતનું કામ પતાવવું પડે, બીજી કેટલી બધી અનુકૂળતાઓ કરી આપવી પડતી હોય છે. આ બીજી બધી વસ્તુ અનુકૂળ બનાવીએ અને આ કરવા માટે બીજી બધી વસ્તુનો ત્યાગ પણ કરીએ. આ ન હોત તો આપણે ફરવા ગયા હોત ને કે આ કર્યું, ત્યાં બીજું અનેક વસ્તુ કરી શકે, એ બધું ન કરીએ. એ બધું કરવાની પ્રેરણા આપણામાં જન્મે, એ માટેનું આંતરિક બળ પ્રાપ્ત કરશે કે બહુ મોટી વસ્તુ છે. દરરોજ આવું કરવું. દર શનિ શુક્ર શનિના જેટલા બધા ક્લાસ હોય બધા રોજ આ કરવું એ જરા પણ સામાન્ય વસ્તુ નથી, બહુ મહાન વસ્તુ છે. એ અધ્યાત્મ, આપણો આત્મા એટલે કે આપણું વ્યક્તિત્વ, આપણું અંતઃકરણ, આપણી ઉપાધિ આપણે અનુકૂળ હોય તો જ વસ્તુ થઈ શકે, નહીં ના થઈ શકે. પહેલી અનુકૂળતાની જોઈએ તો શરીર પણ અનુકૂળ હોય, મન પણ અનુકૂળ હોય તો એને આધ્યાત્મિક અનુકૂળતા કહેવાય. આસપાસનું વાતાવરણ અનુકૂળતા હોય આધિભૌતિક અનુકૂળતા, અને દૈવી પરિબળ અનુકૂળ હોય આધિ દૈવિક અનુકૂળતા. આમ આધ્યાત્મિક આધિભૌતિક આધિદૈવિક અનુકૂળતા એ પણ ઈશ્વરના અનુગ્રહથી પ્રાપ્ત થાય. અને તેથી એનું અનુગ્રહની પ્રાર્થના કરી કે આ રીતે બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિમાં જે કંઈ અવરોધો હોય એ અવરોધો દૂર થાવ. એ રીતે આ શાંતિ મંત્રની પહેલા વ્યાખ્યા કરી. અને હવે આપણે આવતીકાલથી ઉપનિષદના વિષયમાં પ્રવેશ કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. યસ્માજ્જાતં જગત્સર્વં યસ્મિન્નેવ પ્રલીયતે येनेदं धार्यते चैव तस्मै ज्ञानात्मने नमः. यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः
વ્યાખ્યાતા સર્વવેદાંતાઃ તાન નિત્યં પ્રણતોસ્મ્યહં તૈત્તિરીયકસારસ્ય મયાચાર્ય પ્રસાદતઃ વિસ્પષ્ટાર્થરુચીનાં હિ વ્યાખ્યેયં સંપ્રણીયતે. ઉપનિષદની 3 વલ્લી છે. આગળ કહેવામાં આવ્યું 3 વલ્લી, 3 પ્રપાઠક, 3 પ્રકરણ, 3 અધ્યાય. પહેલી વલ્લીનું નામ છે શિક્ષાવલ્લી, કારણ કે એનો પહેલો શબ્દ છે શિક્ષા, એ પછી નામ આપવાનું શિક્ષાવલ્લી. બીજું નામ છે બ્રહ્મવલ્લી કે બ્રહ્માનંદ વલ્લી, કારણ કે તેમાં બ્રહ્માનંદની ખૂબ વિસ્તૃત ચર્ચા છે, બ્રહ્મ અને આનંદ બંનેની. ત્રીજી વલ્લીનું નામ છે ભૃગુવલ્લી, કારણ કે ત્યાં ભૃગુની કથા છે. આમ 3 વલ્લી. પહેલી વલ્લીનો મુખ્ય વિષય છે ઉપાસના, બીજી વલ્લીનો વિષય છે બ્રહ્મ વિદ્યા, ત્રીજી વલ્લીનો વિષય છે સંપ્રદાય. ઉપાસના એટલે પહેલી વલ્લીમાં ઉપનિષદ જુદા પ્રકારની ઉપાસનાઓ, જુદા પ્રકારના ધ્યાનની પ્રક્રિયાઓનું વર્ણન કરે છે. કેવી રીતે ઈશ્વરનું ધ્યાન કરવું, એ પહેલા ધ્યાન અને પછી જ્ઞાન. આમ જ્ઞાન માટે આપણા અંતઃકરણની, મનની જે પ્રકારની સ્થિતિ પ્રાપ્ત થવી હોય એના માટે ધ્યાન એ આગળનું પગથિયું છે. સગુણ બ્રહ્મનું ધ્યાન, ધ્યાન એટલે સગુણ બ્રહ્મનું ધ્યાન. તો ઉપનિષદમાં આવા સગુણ બ્રહ્મના ધ્યાનનું ખૂબ જ નિરૂપણ છે. બધા જ ઉપનિષદ, ઘણા બધા ઉપનિષદોમાં. છંદોગ્ય ઉપનિષદના 8 પ્રકરણમાંથી પહેલા 5 પ્રકરણ તો આ ઉપાસના જ છે. બૃહદારણ્યક ઉપનિષદમાં પણ ઉપાસનાની ઘણી ચર્ચા છે. એમ તૈત્રીય ઉપનિષદમાં પણ આખી પહેલી વલ્લી ઉપાસના. ઉપાસના એટલે કે ઈશ્વરનું સગુણ બ્રહ્મનું ધ્યાન. એ વૈદિક પદ્ધતિથી અત્યારે આપણે જે ઉપાસના કરવા ટેવાયેલા છે એ ઉપાસના મુખ્યત્વે ભારતમાં તો ખાસ કરીને કોઈનો કોઈ વિગ્રહની મદદથી, પ્રતીકથી, કોઈ પ્રકારનું પ્રતીક હોય ઉપાસના માટે. આમ પ્રતિમા હોય, વિષ્ણુની પ્રતિમા હોય, એક પ્રતિમા બરાબર વિષ્ણુ, એ પ્રકારના ખ્યાલનો આરોપ કરીએ અને પછી એનું ધ્યાન કરીએ, એનું પૂજન અર્ચન વગેરે કરીએ. તો વૈદિક કાળમાં આ પ્રકારની વિગ્રહની ઉપાસનાઓ ત્યારે પ્રચારમાં ન હતી. અને તેથી ક્યાં તો કુદરતમાં કોઈ પરિબળો હોય કે જે પ્રાણ એટલે શક્તિ, અને એ રીતની જુદા પ્રકારની ઉપાસનાઓ. તો તૈત્રીય ઉપનિષદના પહેલી વલ્લીમાં પણ આપણે જુદા પ્રકારની ઉપાસનાઓ જોવા મળશે. અને એ રીતે કઈ રીતે ઈશ્વરનું ધ્યાન આપણે કરી શકીએ એમની રીતે, તો એ પણ આપણે એની પણ ચર્ચા કરશું. તો હવે આ શિક્ષાવલ્લીના ભાષ્યના પ્રારંભમાં પહેલા શંકરાચાર્ય કહે છે કે આ શિક્ષાવલ્લી જે છે એનું શું તાત્પર્ય છે. એ કહે છે અર્થજ્ઞાન પ્રધાનત્વાદ ઉપનિષદઃ ગ્રંથપાઠે યત્નો પરમઃ મા ભૂદ ઇતિ શિક્ષાધ્યાયઃ આરભ્યતે. માત્ર શિક્ષાનું આકડું નાનકડું છે એની જ વાત કરવામાં આવી. મુખ્યત્વે ઉપાસનાનો હેતુ છે અંતઃકરણ નૈશ્ચલ્યમ. આપણા મનમાં 2 વિક્ષેપ છે, મલ અને વિક્ષેપ. 2 પ્રકારના આવા અવરોધો છે. તો મલ એટલે કે રાગદ્વેષ, એ રાગદ્વેષનું નિવારણ થાય છે મુખ્યત્વે કર્મયોગથી, એટલે ઈશ્વરની સેવાથી. અને બીજો છે વિક્ષેપ, એ વિક્ષેપને દૂર કરવા માટે ઉપાય છે ધ્યાન, ચિત્તની એકાગ્રતા. અને ધ્યાન માટે આપણે વિષય જોઈએ તો કે ઈશ્વર, જે આપણો પ્રિય વિષય હોય. ધ્યાન માટેની એક આવશ્યકતા એ છે કે જેનું ધ્યાન કરતા હોઈએ એમાં પણ રાગ હોવો જોઈએ.
એમાં રાગ ત્યારે હોય જ્યારે જગતના બીજા વિષય પ્રત્યે વૈરાગ્ય હોય. આપણા મનનો સ્વભાવ છે કે જ્યાં રાગ હોય, આસક્તિ હોય, ત્યાં આપોઆપ જ એ દોડી જવાનું. અને જે અભ્યાસ એનું કૌંતેય વૈરાગ્ય છે ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ્ય આ પદ્ધતિ ભગવદ્ ગીતામાં ભગવાને એનો ઉપદેશ કર્યો. વૈરાગ્ય અર્થાત જગતના વિષયો પ્રત્યે વૈરાગ્ય. એનો અર્થ એ થયો કે ઈશ્વર પ્રત્યે રાગ પણ ખરો. માત્ર વિષયોમાં વૈરાગ્ય એટલું પૂરતું નથી, પરંતુ કોઈ વસ્તુનું ચિંતન કરવા માટે અને ધ્યાનની પ્રેમપૂર્વકનું ચિંતન. એમ તો ચિંતન તો આપણું મન કર્યા જ કરતું હોય છે, અને રાગ અને દ્વેષ બંને સાથે ચિંતન થતું હોય છે. તો કંસ પણ સતત કૃષ્ણનું ચિંતન કરતો હોય કે રાવણ રામનું ચિંતન કરતો હોય, આપણે એને ધ્યાન નહીં કહીએ, ઉપાસના નહીં કહીએ. સ્નેહ કે પ્રેમપૂર્વકનું ચિંતન. અને તો જેનું આપણે ચિંતન કરતા હોય ઈશ્વરનું, એના માટે પ્રેમ હોય, રાગ હોય, એને ભક્તિ કહેવામાં આવે છે. એટલે ભક્તિ પુરસ્સરનું ચિંતન, આ પ્રકારના ધ્યાનની વાત, તો જ આપણા ચિત્તમાં એકાગ્રતા આવે. તો જ આપણે ચિત્તને કોઈ વિષયના ચિંતનમાં એકાગ્ર કરી શકીએ, જ્યારે એ વિષય પ્રત્યે આપણે રાગ હોય, પ્રેમ હોય, સ્નેહ હોય. એટલા માટે એવો સ્નેહ ઉત્પન્ન કરવા માટેના પ્રયત્ન થતા હોય છે, મહાત્મ જ્ઞાનપૂર્વ વસ્તુ. અને એટલા માટે જેનું ધ્યાન કરવું હોય ભગવાનનું કે દેવતાનું, એના મહાત્માનું આપણે શ્રવણ કરીએ, એની મહત્તાનું, એની વિભૂતિનું જયારે આપણને જ્ઞાન થાય, ત્યારે એના પ્રત્યે આપણામાં આદર બુદ્ધિ જન્મે, એના પ્રત્યે આપણામાં સ્નેહ જન્મે. એના જીવનમાં આપણા પર એના કારણે અનુગ્રહનું જેમ જેમ આપણને જ્ઞાન થાય, તેના પ્રત્યે આપણને સ્નેહ જન્મે. આદર, સ્નેહ, આ જાતની ભાવના સાથે જયારે ધ્યાન થતું હોય ત્યારે આપણું ચિત્ત એમાં એકાગ્ર થઈ શકે. ચિત્તને એકાગ્ર કરવાની મુખ્ય મુશ્કેલી એ છે કે જેનું આપણે ચિંતન કે જપ કે ધ્યાન કરવા માંગીએ છીએ, એમાં આપણને બહુ જાજો રસ નથી હોતો. તો ત્યાં રસ આસ્વાદ આવતો હોય તો મન ચિંતન કરવામાં એને મનને કઈ મુશ્કેલી નથી. આપણું ધ્યાન કેન્દ્રિત થતું નથી જપ કરતી વખતે કે ધ્યાન કરતી વખતે, પૂજા કરતી વખતે. કારણ કે જેના નામનો જપ કરતા હોઈએ, જેની પૂજા કરતા હોઈએ, એમાં જે રસ ઉત્પન્ન ન થયો હોય, એટલે કે જપ કરવાથી, ચિંતન કરવાથી, ધ્યાન કરવાથી જો આનંદ આવતો હોય, તો એનું ચિંતન કરવાનું કે ધ્યાન કરવાનું મનને કહેવું પડે નહીં, એની જાતે જ કરે. પણ એવો આનંદ લાવવા માટે પણ પ્રયત્ન કરવો પડે. અને તેથી વારંવાર આપણે એનું સેવન કરીએ તો ધીમે 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 મનમાંથી આનંદ પ્રાપ્ત કરતો થાય. એના મહાત્માનું શ્રવણ કરીએ, એની લીલાઓનું શ્રવણ કરીએ, એના સ્વરૂપનું ચિંતન કરીએ. જેટલા અંશે આપણે મનને એ રીતે એની વિભૂતિથી, એની મહત્તાથી આપણે જેટલા અંશે આપણા મનને પરિચિત કરાઈએ, એટલા અંશે એના પ્રત્યે આદર, સ્નેહ જન્મે. અને આ બહુ અગત્યની વસ્તુ છે. એટલે ટૂંકમાં ભક્તિ એટલે કે સ્નેહ કે પ્રેમ બહુ જ મહત્વની વસ્તુ છે. રસ મહત્વની વસ્તુ છે. એમાં રસ હોવો જોઈએ. મનનો રસ તો છે, પણ રસ અત્યારે જગતના વિષયમાં વિખરાઈ ગયા હોવાના કારણે વૈરાગ્ય ત્યાંથી આપણા મનના રસને, ત્યાંથી મનને મુક્ત કરીને આમાં રસ કેળવવો. માત્ર વિષયો પ્રત્યે વૈરાગ્ય એટલું પૂરતું નથી, પરંતુ ઈશ્વર પ્રત્યે રાગ હોવો જોઈએ. તો આપણે આવી રીતે ચિંતન એક ધારું ચિંતન કરી શકીએ, જેને ઉપાસના કહેવામાં આવે છે, જેનો અર્થ પણ સમજાવે છે શંકરાચાર્યજી. પણ ચાલો હવે ઉપનિષદના અધ્યયનના સંદર્ભમાં કહેવામાં આવે છે, અર્થ જ્ઞાન પ્રધાનત્વાદ ઉપનિષદ. ઉપનિષદ અર્થ જ્ઞાન પ્રધાનત્વાદ. ઉપનિષદમાં અર્થ જ્ઞાનનું પ્રાધાન્ય છે. વેદના આગળના વિભાગની અંદર પાઠનું પ્રાધાન્ય છે. તો વેદના સંહિતા વિભાગમાં જે મંત્રો છે, એનો કદાચ અર્થ આપણે ન જાણતા હોઈએ તો પણ એનો જો વ્યવસ્થિત પાઠ કરીએ તો એ ત્યાં પાઠનું વધારે મહત્વ છે. કોઈ પણ સ્થળે અર્થજ્ઞાનનું મહત્વ તો હોય જ. અને જેનો પાઠ કરતા હોઈએ, એનો અર્થ આપણે જાણતા હોઈએ, તો એ પાઠની ક્રિયા છે એ વધારે અસરકારક બનવા શંકા જ નથી. એટલા જ માટે જૈમિની ઋષિ વગેરે મહર્ષિઓ કહે છે કે વેદના મંત્રોનો અર્થ જાણો. જે મંત્રોનું આપણે ઉચ્ચારણ કરતા હોઈએ, પાઠ કરતા હોઈએ, કે જે કોઈ વસ્તુનો પાઠ કરતા હોય, એનો અર્થ જાણવો હિતાવહ છે. અને છતાં પણ ત્યાં પાઠની અંદર પાઠનું મહત્વ વધારે છે, અર્થનું મહત્વ ખરું પણ એટલું નહીં. જ્યારે ઉપનિષદમાં એટલે કે આ કર્મકાંડમાં કે સંહિતા વિભાગમાં
જ્યારે ઉપનિષદમાં પણ પાઠનું મહત્વ ખરું, પણ અર્થનું મહત્વ વધારે. અર્થ જ્ઞાન પ્રધાનત્વાત, કારણ કે એનો અર્થ જે છે એ આપણે સમજવાનો છે. એટલે અર્થ જ્ઞાનનું પ્રાધાન્ય હોવાને કારણે કોઈને એમ કે ઉપનિષદનો આપણે પાઠ કરીએ તેમાં બહુ ધ્યાન રાખવાની જરૂર નથી, એટલે ઉચ્ચારણ બરોબર થાય કે ના થાય, ઉચ્ચાર શુદ્ધિ હોય કે ના હોય, આમ સ્વર વગેરેની શુદ્ધિ છે કે નહીં એના વિશે ધ્યાન ન રાખવામાં આવે એવું બને. કારણ કે આપણું ધ્યાન પેલા અર્થ પર છે ને, અર્થ પર હોવાને કારણે કદાચ આપણે આ શબ્દોના ઉચ્ચારણમાં વગેરેમાં એટલા બધા સાવધાન ન હોઈએ. એટલે કે છે કે ગ્રંથ પાઠે યત્નો પરમઃ મા ભૂત, એટલે આ ગ્રંથના પાઠમાં યત્ન ઉપરમઃ, એટલે કે યત્ન પ્રયત્ન પૂરતો પ્રયત્ન ન થાય, યત્નમાં ઉદ્યમ કરવામાં ન આવે એવું ન બનવું જોઈએ. સ્વરાવિષુ ઔદાસીન્યમ મા ભૂત, આમ સ્વર વગેરેમાં ઉદાસીનતા ન હોય. ચાલો કઈ આપણે યથક્ષરમ પદમ ભ્રષ્ટમ માત્રાહીનમ ચેત ભવેદ એમ કરીને ભગવાન મનાવી લઈએ. અક્ષર પદ માત્રા મારા ભગવાન આવું તો અમારે થતું હોય છે. તત્સર્વમ ક્ષમ્યતામ દેવ, પ્રસિદ્ધ પરમેશ્વર, હે પરમેશ્વર આ બધું અમને ક્ષમા કરો. એ ક્ષમા કરે બરાબર છે, પણ છતાંય પણ આપણે આવું છેલ્લે ઉચ્ચારીએ એટલે પછી વચ્ચેના ઉચ્ચારણમાં આપણે સાવધાન ન હોઈએ કે એને માટેનો પૂરતો પ્રયત્ન ન કરીએ એ યોગ્ય નથી. એટલે પાઠનું પણ મહત્વ છે, ઉચ્ચારણનું પણ મહત્વ છે, ઉચ્ચાર શુદ્ધિનું મહત્વ છે, સ્વર શુદ્ધિનું મહત્વ છે, આ બધાનું મહત્વ છે. અને સંસ્કૃત ભાષામાં તો ખાસ મહત્વ છે, કારણ કે એ સંસ્કૃત ભાષાનું જયારે વ્યવસ્થિત ઉચ્ચારણ કરવામાં આવે ત્યારે એક પ્રકારની જે અસર ઉત્પન્ન થાય છે એ પણ આપણને ખૂબ જ લાભદાયી હોય છે. યત્નો પરમો મા ભૂત ઇતિ, એ ધ્યાનમાં રાખીને શિક્ષાધ્યાય આરભ્યતે. એટલા શિક્ષા વલ્લીમાં એક નાનકડો અધ્યાય છે શિક્ષા અધ્યાય, એક અનુવાક, એ અનુવાકનો પ્રારંભ કરવામાં આવે છે. આમ સન્નો મિત્ર સમવરુણ, આજે શાંતિ મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવ્યું, એ સમગ્ર ઉપનિષદ માટે કરવામાં આવ્યું. પણ હવે આજે કહેવામાં આવે છે માત્ર શિક્ષા અધ્યાય માટે કહેવામાં આવે છે, આટલા એક અનુવાક માટે કે ગ્રંથના પાઠમાં પણ યોગ્ય પ્રયત્ન થવો જોઈએ. ઇતિ શિક્ષાધ્યાય આરભ્યતે, તેથી આ અધ્યાયનું નામ શિક્ષા અધ્યાય છે, એનો આરંભ કરવામાં આવે છે. કહેવામાં આવ્યું છે અન્યથા વક્ષતાર્થ સિદ્ધિરો ન સ્યાત. આપણને એમ કે સ્વરનો પાઠ બરોબર થાય કે ન થાય આપણા અર્થનું મહત્વ છે ને, સ્વરનું ક્યાં મહત્વ છે? સ્વર આળો થઈ ગયો તો શું મોટું થઈ જવાનું? તો કે નહીં, અર્થનો નિર્ણય પણ સ્વરથી થતો હોય છે. એક જ શબ્દના ઘણીવાર 1 થી 2 વધારે અર્થ થતા હોય છે, અંતેથી એ શબ્દનો શું અર્થ થાય એનો નિર્ણય એ શબ્દનું ઉચ્ચારણ કેવી રીતે કરવામાં આવે છે એનાથી પણ ઘણીવાર થતો હોય છે. એના માટે પતંજલિ મહર્ષિ જેમણે વેદનું ભાષ્યની રચના કરી છે એ આ કથા આગળ કહે છે. મંત્રોહીન સ્વરતો વર્ણતો વા મિથ્યા પ્રયુક્તો ન તમર્થમાહ. મંત્રહીન સ્વરત વર્ણતો વા, મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવે ત્યારે સ્વરત કોઈ સ્વરનું બરોબર ઉચ્ચારણ ન થયું હોય, વર્ણત કોઈ વર્ણનું ઉચ્ચારણ બરોબર ન થયું હોય, દંત્ય હોય તો દંત્ય, ઓષ્ઠ્ય હોય તો ઓષ્ઠ્ય, આમ ઉષ્મ હોય તો ઉષ્મ, આ બધા જે વર્ણ છે દરેક વર્ણનું કેમ ઉચ્ચારણ